महादेव्यः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकमङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधव सर्वे जैन धर्मोऽस्तु मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैन धर्मोऽस्तु मङ्गलम् महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं गुरुतत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभूभृतां नातारं विश्वतत्त्वनां वन्दे तद्गुणलब्धये जिन आगम जयवंत जगत माँ सत्य सरस्वती देवी जी विवेक हंसनु वाहन साचू सौड़ी समझ करी लेवी जी श्री गुरु राज कृपाथी थाशे श्री गुरु राज कृपाथी थाशे अवळनु सौ सवळुजी सद्गुरु वाणी मोह कृपाणी सद्गुरु वाणी मोह कृपाणी परिणमता हित सगळुजी जिन आगम जयवंत जगत मां सत्य सरस्वती देवी जी। जय प्रभु। धर्मथी दुख मटे आधार छे वचनामृत 755। धर्मथी दुख मटे दुखનું સ્વરૂપ જોયું અને બધાને ખ્યાલ છે એટલે વધારે ઊંડાણમાં ઉતર્યા નહીં। એ દુઃખ થવાના મૂળ કારણો શું છે અને એ દુઃખ કયા ઈલાજથી મટે એના ઉપર આપણે વિસ્તૃતતાથી નાના અવતાર પરમ કૃપાળદેવના જ વચનો લઈ એક નિર્ણય પર આવ્યા કે આત્મજ્ઞાન વિના આ દુઃખ ટળે એમ છે નહીં કોઈ પણ પ્રકારે। અને એ આત્મજ્ઞાન કોણ પ્રાપ્ત કરાવી શકે? સદગુરુ જ પ્રાપ્ત કરાવી શકે। એટલે ગઈકાલે આપણે વિચારણા કરી પરમ કૃપાળદેવ કહે છે કે હવે તે યથાર્થ છે કે કેમ આ જે નિર્ણય આપ્યો છે વિતરાગ ભગવંતોએ જે કોઈક કારણસર પરમ કૃપાળદેવ આ પત્રમાં છોડી દીધો છે, અગર કોઈક કારણસર આપણને ઉપલબ્ધ નથી હોય તો પણ, અને જે ઉપાયો દર્શાવ્યા છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અથવા તે ત્રણનું એકત્વ, એ ત્રણનું એક એ સમ્યક મોક્ષ છે।
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા છે. કારણ શું છે કે સમ્યક દર્શનથી મોક્ષની શરૂઆત થાય છે, જે ઠેઠ કેવળ જ્ઞાન પ્રગટાવી જીવને અનંત સુખના દરિયામાં લઈ જાય છે. જો કે અધ્યાહાર મૂક્યું છે આગળના વચનમાં, જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, પછી તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન એ સંસારનો હેતુ છે. સંસારના દુઃખનો હેતુરૂપ થાય છે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન. સાચી શ્રદ્ધા વિનાનું જ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે. એ હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગણાય છે. સમ્યક દર્શનનું મુખ્યપણું ગણાય છે. માટે પરમાર્થ પ્રેમીઓ સમ્યક દર્શનની હંમેશા ઝંખના રાખતા હોય છે કે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાવ પ્રભુ. કોઈ પણ હિસાબે તમારા અને તમારા વચન વિતરાગની અને વિતરાગના વચનની મને પરમ શ્રદ્ધા થઈ જાવ, દ્રઢ શ્રદ્ધા થઈ જાવ કે કોઈ કાળે છૂટે નહીં, કોઈ કાળે છૂટે નહીં. અહીંયા આ રીતે વાત કરી છે. હવે પરમ કૃપાળદેવ આપણને ઊંડાણમાં લઈ જાય છે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એટલે વાત પૂરી થતી નથી. સમ્યક દર્શન થયું એટલે વાત પૂરી થતી નથી, વાત શરૂ થાય છે. તો કે જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય. તો જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે. અને ક્રમે કરીને, ઉદાકડા મારીને નહીં, એક કે ઠીકડે, ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય નહીં, પણ પ્રાપ્તિ થવાનો વખત આવે છે. આ બધું સમ્યક દર્શન હોય તો પછી આત્માએ કરવાનું છે કે આ ક્રમે કરીને કરજો. કોઈ કહેશે કે હું તમને 48 મિનિટમાં આ બધું કરાવી દઉં, તો કે મારે વાંધો નથી. આપણે જોઈ ગયા કે પ્રભુ થોડું પરિભ્રમણ વધારે કરવું પડે, પણ એવા કુગુરુના ફાસથી મને બચાવજે. તો સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે. જે આત્માનો મૂળ સ્વભાવ છે, જે અનાદિકાળના વિપરીત પ્રવર્તનથી જીવ ચલ સ્વરૂપમાં આવી ગયો છે, એને આત્માની સ્થિરતાનું ખબર જ નથી. તે આત્મા હવે ચારિત્રની પ્રાપ્તિ થવાથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે. અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. અને ક્રમે કરીને સ્થિર સ્વભાવ પ્રગટે છે. અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી આ સમ્યક દર્શન નિર્માણ કર્યા કરે છે. સાથે સાથે એ આગળ ચારિત્રમાં વધે છે અને એનાથી સર્વ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવ રૂપ મોક્ષમાં આવ્યો છે. એટલે ત્યાં શું છે? પરમ એટલે 14 રાજ લોકનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ. આ આત્માનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ, એવું કેવળ જ્ઞાન, એવું મોક્ષ સુખ, એ અવ્યાભાત સુખ છે. એના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. તો એના ઉપર વિચારણા કરીએ, પછી આગળ વધીએ કે કેમ બની શકે એમ છે. તો આપણે આગળ પણ જોઈ ગયા કે સમ્યક દર્શનના પુષ્પમાં કે આ સનસેન બોલ છે, તો સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પણ હિસાબે એને મલિન નથી કરતો, પણ એની શુદ્ધિમાં જ વર્ત્યા કરે છે, એની દ્રઢતા જ કર્યા કરે છે. આપણે સનસેટ બોલમાં જુદી રીતે જોઈ ગયા એ કેવી રીતના એ કરે છે. એટલે આ ફકરામાં પરમ કૃપાળદેવના વચનોમાં પરમ કૃપાળદેવ ચેતવે છે કે આપણે કહીએ છીએ કે સંકિત થયું એટલે બધું
પતી ગયું. પણ આપણે કહ્યું તેમ હવે શરૂઆત થઈ છે કે સમ્યક દર્શન શુદ્ધ કરવું પડે. સમ્યક દર્શનની પ્રાપ્તિ શ્રુત જ્ઞાનથી શુદ્ધ કર્યા કરવી પડે. અને તેમ તેમ શુદ્ધ થાય તેમ તેમ આત્મા ચારિત્ર ધર્મમાં ક્રમે કરીને આગળ સ્થિર થતો જાય છે. જે અનાદિકાળથી વિપરીત પ્રવર્તન હોવાથી પોતાની સ્થિરતા ભૂલી ગયો છે, એ સ્થિરતામાં ધીરે 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 જેમ જેમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ બધું એ થાય શુદ્ધ થતું જાય તેમ તેમ ઇટ્સ પ્રપોર્શનલી વર્ક. એટલે પરમ કૃપાળુદેવ ચારિત્ર મોહ કેમ નાશ પામે? તો કે દર્શન મોહના મંદ કે ક્ષીણ થવાથી પ્રાપ્ત થયેલ સમ્યક દર્શન નિર્મળ થતું જાય છે, શુદ્ધિકરણ ક્રિયા થાય છે. એટલે સમ્યક દર્શનના પુષ્પોમાં પણ આપણે જોઈ ગયા તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે જીવ જાગૃત થાય છે. તેમ તેમ સમ્યક દર્શન સમ્યક ચારિત્ર પ્રત્યે જીવ જાગૃત થાય છે કે સમ્યક દર્શન સાથે આ ત્રણ પણ બે વસ્તુ પણ જોઈએ, સાથે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, તે ત્રણેયની જ્યારે એકતા થાય છે તો મોક્ષ છે. તો મારે તો મોક્ષે જવું છે, એટલે એકલું સમ્યક દર્શન મોક્ષે નહીં પહોંચાડી દે. સમ્યક દર્શન કેમ મોક્ષે પહોંચાડે છે? કે એના કારણથી આ જીવ એની શુદ્ધિ કરતા કરતા સમ્યક ચારિત્રને પ્રત્યે જાગૃત થાય છે. અને લખ્યું કે ક્રમે કરીને સ્થિર સ્વભાવ એને પ્રગટે છે. ક્રમે કરીને પરભારું નથી થતું. ક્રમે કરીને એટલે સીધે સીધું નથી થતું, પરભારું થતું નથી. ક્રમે કરીને એ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થવાનો વખત આવે છે. અને સમ્યક ચારિત્રની જેમ જેમ પછી ઉપાસના કરતો જાય જીવ, પોતામાં સ્વરૂપમાં સ્થિર થતો જાય, તેમ તેમ પોતાના સ્વભાવની સ્થિરતાને કારણે એને પોતાનું આત્મસુખનો અનુભવે છે. આપણે કેમ આત્મસુખ કશે બીજેથી આવવાનું નથી, અત્યારે દબાઈ ગયું છે, પણ કેમ પોતાના આત્મ સ્વરૂપનું પૂર્ણપણે સુખ પ્રાપ્ત નથી? કારણ કે આત્મા ત્યાં ટકતો જ નથી. જ્યાં સુખ છે ત્યાં આત્મા ટકતો જ નથી. જ્યાં માર ખાવાનું છે ત્યાં આત્મા જાય છે અને માર ખાય છે, કર્મ બાંધે અને એનાથી દંડ થાય છે, માર ખાય છે. એટલે સમ્યક ચારિત્રની ઉપાસના કરતા કરતા જીવ આ રીતે આગળ વધે છે. સમ્યક ચારિત્રની ઉપાસના કરતા કરતા આ જીવ આગળ વધે છે. એટલે અનાદિકાળથી વિપરીત વર્તના છે, માન્યતા વિપરીત છે. માન્યતા શું છે? દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ છે. એટલે દેહ જીવ એક રૂપે ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. તો જે એનું નથી એને પોતાનું માની લીધેલું છે અને પોતાનું સુખ પોતા પાસે જ છે. પણ ક્યારે એ સુખનો અનુભવ થાય કે સમ્યક દર્શન થાય, એ જ્ઞાનથી નિર્મળ થતું જાય, સમ્યક ચારિત્ર આવે એટલે એનો સ્થિર સ્વભાવ છે. અને સ્થિર થાય તો આપણને ખ્યાલ આવે કે આ મારામાં સુખ છે, એનો અનુભવ કરું. પણ આત્માની સ્થિરતા નથી, કારણ કે અનાદિકાળથી વિપરીત પ્રવર્તન છે. એટલે એ જ પ્રમાણે થાય છે. એટલે માર્ગ ક્રમિક છે, ખૂબ જ ધીરજનો માર્ગ છે, ઉતાવળનો માર્ગ પણ નથી અને એકદમ મંદ થઈ જવાનો માર્ગ પણ નથી. માર્ગ મધ્યસ્થતાનો છે. એ પણ આપણે ઘણી વાર જોઈ ગયા બુદ્ધ અને આનંદની વીણાના દ્રષ્ટાંતથી. એટલે માર્ગ ક્રમિક છે. પરમ કૃપાદેવ મુમુક્ષુની કેટલી સંભાળ લે છે. એ જે દશામાં બેઠો છે, આત્મદશામાં, ત્યાંથી એને ઉપાડી લે છે. મારી આ દશા છે તો અહીંયાથી ઉપાડ, આ દશા છે તો ત્યાંથી ઉપાડી લે છે. એટલે અહીંયા આપણે કહીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું, તો જ્ઞાનનું પરિણામ શું આવવું જોઈએ? જ્ઞાનનું પરિણામ શું છે? જ્ઞાનનું પરિણામ વીરતિ. વચનામૃત 749. જ્ઞાનનું ફળ શું આવવું જોઈએ? કે મને જ્ઞાન થયું છે, જ્ઞાન થયું છે, પણ એનું ફળ શું આવવું જોઈએ? આગળ લખ્યું વચનામૃત 749 કે જ્ઞાનનું ફળ વીરતિ છે. સમ્યક જ્ઞાન આવ્યું હોય તો પછી વીરતિ એટલે ચારિત્ર ધર્મને ધારણ કરે. વિતરાગનું આ વચન, કયું વચન?
જ્ઞાનનું ફળ વીરતી છે, જાગૃતિ આપે છે કે વિતરાગે આજે લખ્યું છે તે ખાલી વાંચવા માટે લખ્યું નથી, સાંભળવા માટે લખ્યું નથી, શાને માટે લખ્યું છે? કરવા માટે. તો કે વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે કે ગમે ત્યારે પણ મારે ચારિત્ર ધર્મ ધારણ કરવો અને કરવો પડશે. ભરત ચક્રવર્તીને ભલે આદર્શ ભુવનમાં શૃંગાર ભુવનમાં કેવળદાન થયું, પણ એમણે પણ ચારિત્ર ધર્મ પાડીને બાકી રહેલા જે શેષ કર્મો ચારિત્ર મોહના તે મટાવ્યા, ત્યાર પછી જ મોક્ષે ગયા. ખૂબ જ સૂક્ષ્મતાથી અપેક્ષિત વાત થાય છે, નહીં તો બહુધા સમ્યક ચારિત્ર પાડીને પછી જ જીવ મોક્ષે જાય. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, કઈ બાકી રહ્યું હવે? તો તે વાંચવું, તે વિચારવું, તે સમજવું સર્વ અજ્ઞાન છે. તો અહીંયા પહેલા કહ્યું કે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ સંસાર દુઃખનો હેતુ થાય છે. અહીંયા કહ્યું કે જ્ઞાન આવ્યું છે તો એનું ફળ વીરતી છે. પણ જો આ રીતે પરિણામ ન પામે, આ રીતે જીવ વિભાવમાંથી પાછો ન હટે, વિભાવના કાર્યોથી પાછો ન હટે, વિભાવના પરિણામથી ઉદાસ ન થાય કે મારાથી આવું થઈ ગયું આજે, અને વિભાવનો ત્યાગી ન થયો અને સ્વભાવનો ભોગી થવો જોઈએ, અને વિભાવના કાર્યો અને વિભાવના ફળનો જો ત્યાગી ન થયો તો તે વાંચવું, તે વિચારવું ને તે સમજવું શું છે? બસ ખ્યાલ આવી ગયો. હવે વિચાર વૃત્તિ તમને જો ઉત્પન્ન થઈ છે તો વિચાર વૃત્તિ સાથે આ સમ્યક ચારિત્ર ઉત્પન્ન થવું જ જોઈએ. ત્યાં સુધી આપણે કયા કરશું? કોઈક વખતે તો લગ્ન કરવા પડશે ને કે મારા વિવાહ થઈ ગયા છે. તમે 5 વર્ષ પૂછો તમારા ફ્રેન્ડને તો કે મારા વિવાહ થઈ ગયા છે, તો આપણને બી થાય એના લગ્ન ક્યારે થવાના છે? તો અહીંયા કહ્યું કે વિચાર વૃત્તિ શું કરે કે વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ એટલે સર્વસંગ પરિત્યાગી થવું. સર્વસંગ પરિત્યાગી સમ્યક ચારિત્ર ઉત્પન્ન કરવું એ જ વિચાર સફળ છે. નહીં તો અહીંયા પરમ કૃપાળ દેવ કે વિચાર પણ અવિચાર છે. જે વિચાર વૃત્તિ થઈ એનું ફળ શું આવવું જોઈએ? સર્વસંગ પરિત્યાગી, ત્યાગ વૃત્તિ આવી જોઈએ. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. બસ તો કે આ વિચાર વૃત્તિ થઈ, પણ વિચાર કર્યાથી મોક્ષે જવાતું એની સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરે. ત્યાં સુધી એ વિચારનું પરિણામ નથી, ફળ નથી. ફળ નથી તો આગળ આવશે આ. એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. આ કહેવાનો અમારો પરમાર્થ છે. આ વ્યવહારની રીતે કહ્યું છે તો આ અમારે કહેવાનો પરમાર્થ છે. એટલે આગળ પછી પરમ કૃપાળદેવે ત્રિભુવનભાઈને લખેલું આ પત્ર છે તો તેમાં તેમાં આગળ એને બોધ આપ્યો. એટલે અહીંયા પરમ કૃપાળદેવે હાથનોંધ 2 એટલે કે 2:11 પણ આવી વાત કરી છે. તો ઊંડાણમાં જોઈ લઈએ, સમય છે એટલે વિષયની પૂરેપૂરી આપણે ન્યાય આપી શકીએ. 2:11 પણ આ વાત કરી છે. અહીંયા પરમ કૃપાળદેવ કહે કે આમ કાળ વ્યતીત થવા દેવા યોગ્ય નથી. જે રીતે તમે કાળ વ્યતીત કરો છો, ક્ષણ લાખેરી જાય. હાથ નોંધ 2:11 પાના નંબર 820. તો કે સમય આત્મો ઉપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. હવે આત્માને ક્યાં જોડવાનો છે? આત્મ ઉપયોગને તો ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવો છે. અહો આ દેહની રચના, અહો આ દેહની રચના, અહો ચેતન. અહીંયા વખાણ કરે છે આ દેહની રચના કોણે કરી? ચેતન.
ચેતન છે તો શરીર છે, શરીર છે તો ચેતન નથી, ચેતન છે તો શરીર છે. એટલે આત્માના વખાણ કર્યા કે ઓહો તારું આટલું બધું. તમે જુઓ કેવા કેવા પક્ષીઓ રંગદાર બધા આવે. તો આત્માએ જે પ્રમાણે આગળ કર્યું છે, જે નિદાન કર્યું હોય તો તેને તેવું તેવું રૂપ મળે એમ. ખ્યાલ આવ્યો? એટલે અહો દેહની રચના એ કોને કહે? અહો ચેતન, અહો તેનું સામર્થ્ય. ચેતનનું કેટલું બધું સામર્થ્ય છે, ધારે તેવી દેહની રચના આપી શકે છે. દેહની રચના ચેતનને આધારે થાય છે, નહીં તો મળદું ત્રીજે દિવસે મોટું થતું જવું જોઈએ. થાય છે. પછી કહે કે અહો જ્ઞાની. ચેતનની કીધું બેસી રહે છે મને. ઓકે, હવે જ્ઞાની પુરુષે શું કર્યું તેની વાત કરે છે કે અહો જ્ઞાની, અહો તેની ગવેષણા. એટલે ઊંડા ઉતર્યા છે વિચાર કરીને. ઊંડા ઉતરતા જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ થાય છે. અહો તેમનું ધ્યાન, અહો તેમની સમાધિ. આશ્ચર્ય ચિહ્ન મૂક્યા છે. અહો તેમનો સંયમ, અહો તેમનો અપ્રમદ સ્વભાવ. અપ્રમદ સ્વભાવ એટલે જાગૃત, જાગૃત અને જાગૃત. મુનિ છઠ્ઠે અને સાતમે ઝોલા ખાય છે જાગ્રત, અને અપ્રમદ દશામાં 48 મિનિટ રહે તો આઠમી ગુણસ્થાને કે તે જીવ શ્રેણી માંડે છે, અને 48 મિનિટમાં કેવળ જ્ઞાન. તો જ્ઞાનીને વખાણ કરે છે પરમ કૃપાળ દેવ. એટલે આપણને પણ કહે છે કે ગમે ત્યારે પણ તમે આવશો ને આ દશા પર તો આ બધું કરવાનું છે. પછી કઈ અહો તેમની પરમ જાગૃતિ, અહો તેમની પરમ જાગૃતિ. પછી શું લખે? અહો તેમનો વિતરાગ સ્વભાવ. જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી એવા વિતરાગ ભગવંતે અમારા વારંવાર નમસ્કાર છે. કોઈ પ્રત્યે અહો તેમનો વિતરાગ સ્વભાવ. પછી કઈ કે અહો તેમનું નિરાવરણ જ્ઞાન. જ્ઞાન પર હવે બધા હટી ગયા છે આવરણ, એટલે જ્ઞાન પ્રકાશિત છે. જ્ઞાન કોઈ બાજથી આવવાનું નથી. ટૂંકમાં શું છે? જ્ઞાન પર આવરણ આવી ગયું છે, એટલે દબાઈ ગયું છે. પછી કઈ કે અહો તેમના યોગની શાંતિ. મન વચન કાયાના યોગ સ્થિર થઈ ગયા છે, સમાધિ ભાવ મૂક્યો છે. અહો તેમના વચન આદિ યોગનો ઉદય. આ તો ઉદયવાણી ખરે છે. આ વાણી કેવી છે? ઉદયવાણી છે, ઉદયવાણી છે. તો આ કેવો યોગ છે એમના! કેટલા બધા કીધા. ચેતનને તો એટલી જ કહ્યું કે તે દેહની રચના કરી એમ. આ બધું અજ્ઞાનપણાની વાત કરી છે. તને ગમ્યું તેવું તેવું તું લઈને આવી. હું કેવો રૂપાળો દેખાવ છું, મને આમ જરાક હોત ને તો મારું જરાક સારું દેખાતું, હું આમ કરું તેમ કરું એમ. એ પ્રમાણે આપણે ભાવ કર્યા હોય તો તમે જુઓ કોઈ પણ પક્ષીને તો જુદા 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 બધા કલરના મળે એમ. અને મોરને તો વળી થયું તો બધી જ રીતે રૂપાળોથી થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આ બધું આ ચેતનની સામર્થ્ય કીધું. પણ વિચાર ચેતન કે આ જ્ઞાનીનું શું વખાણ? તો કેટલા ભાવે વખાણ કર્યા. 10 પ્રકારે આશ્ચર્ય ચિહ્નો મૂક્યા કે આ જ્ઞાનીએ કર્યું એમ. અને હવે પોતાના આત્માને પ્રભુ શિખામણ આપે છે. પોતાના આત્માને એટલે અભ્યંતર પરિણામ અવલોકન પરમ કૃપાળુની શૈલી પોતાને બોધ કરતા હોય એ રીતે પ્રયોજી છે એમ. કારણ કે અભ્યંતર નોટ છે, પણ આપણને બોધ માટે કહ્યું છે. પછી પોતાના આત્માને ઠપકો આપે છે કે આ બધું તને સુપ્રતીત થયું છતાં કેમ પ્રમદ ભાવ કેમ? હવે આ બધું કઈ બહારથી આવવાનું છે કે મને સમ્યક દર્શન થયું એટલે આઈ એમ વેઇટિંગ ફોર કે મને પ્રમદ ભાવ છૂટીને અપ્રમદ ભાવ આવે, કે મારો વિતરાગ સ્વભાવ માટે આઈ વોઝ જસ્ટ વેઇટિંગ ફોર ધ પાર્સલ. આ બધું અહીંયા જ છે. તો હવે ચેતનને ઠપકો આપે. આ ક્યાં સુધી? એને સમ્યક દર્શન થઈ ગયું છે તેને કે તું હવે શાને માટે ઉભો રહ્યો છે? આ હે આત્મા, આ બધું તને પ્રતીત નહીં પણ સુપ્રતીત છે થયું છતાં હજુ પ્રમાદ ભાવ કેમ? ચારિત્રમાં વર્તવું ગમતું નથી જીવને. અનાદિકાળથી મોજ મજા કરી છે. અહીંયા કહી કે પ્રમદ ભાવ કેમ? પછી બીજો ઠપકો આપ્યો, મંદ પ્રયત્ન કેમ કરે છે છતાં પાપા પગી કરે છે? તો કે મંદ પ્રયત્ન કેમ? જગન્ય એટલે ઓછામાં ઓછી મંદ જાગૃતિ કેમ? પૂરેપૂરો જાગૃત થા, પૂરેપૂરો જાગૃત થા.
શિથિલતા કેમ? શિથિલતા કેમ? આજે બહુ થાકી ગયા છે એટલે પાછો રવિવાર છે તો આજે 7 વાગે ઉઠીશું તો ચાલશે. ખ્યાલ આવ્યો? શિથિલ થઈ જાય છે જીવ, કારણ કે અનાદિનો જે અભ્યાસ છે ને આગળ ને આગળ આવ્યા કરશે, આગળ ને આગળ આવ્યા કરશે. પણ આત્મા એને પરમ કૃપાળદેવ કહે કે જે આડે આવે એને ખસેડવું પડશે. કોઈ ખસેડી નહીં આપે, ખસેડવું પડશે. મૂંઝવણ કેમ? શાની મૂંઝવણ છે? એમ શામાં મૂંઝાયો છે? પછી કઈ અંતરાયનો હેતુ શું છે? શું તને અંતરાય છે? પછી કે અપ્રમત થા, અપ્રમત થા. હવે જાગૃત થા, જાગૃત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. એટલે પરમ કૃપાળદેવે હાથ નોંધ 3 માં પણ કર્યું છે. હાથ નોંધ 3, 6 એમાં હાથ નોંધ 2 માં છે. હાથ નોંધ 2 માં 7, હાથ નોંધ 2, 7, પાના નંબર 819 કે હે જીવ, સ્થિર દ્રષ્ટિ કરીને તું અંતરંગમાં જો તો સર્વ પર દ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. પછી કહે કે હે જીવ, અસમ્યક દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી, તેથી તને સ્વરૂપમાં શંકા છે, વ્યામો એટલે ભ્રાંતિ છે, અને હજુ તને 7 પ્રકારના ભય છે. આ પહેલેથી વાત કરી છે. પછી સમજાવે છે કે સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત, તો કે સમ્યક દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી જે આભાસના આદિની છે એની નિવૃત્તિ થશે, ભયની નિવૃત્તિ થશે, વ્યામો એટલે ભ્રાંતિની નિવૃત્તિ થશે, શંકાની નિવૃત્તિ થશે, એ બધી નિવૃત્તિ થશે. ક્યારે? સમ્યક દર્શનનો યોગ પ્રાપ્ત થાય. પણ પછી ત્યાંથી આપણે જે વાત કરીએ છીએ તે કહે છે કે હે સમ્યક દર્શની, સમ્યક ચારિત્ર સમ્યક દર્શનનું ફળ છે. સમ્યક દર્શનનું ફળ શું છે? સમ્યક ચારિત્ર જ છે. માટે તેમાં અપ્રમત થા, અપ્રમત થા. જે પ્રમત ભાવ ઉત્પન્ન કરે છે તે કર્મ બંધની તને સુપ્રતીતિનો હેતુ છે. આ પ્રમત ભાવથી તને કર્મ બંધન થાય છે ને, એ જ તને આવે જાગૃતિનો, પ્રતીતિનો હેતુ શું છે? એને સુપ્રતીતિનો હેતુ છે કે મને આ પ્રમત ભાવ થાય છે, એનાથી કર્મ બંધાય છે. એ તને સાચી આત્માની શ્રદ્ધા થવામાં મદદરૂપ છે. કારણ કે હવે તો તને સમ્યક દર્શન થઈ ગયું છે અને હજુ તું પ્રમાદ કરે છે. પ્રમાદ ભાવ ઉત્પન્ન થાય એવા વિચારો કરે છે, એવા ભાવ કરે છે, અને તેને લઈને કર્મ બંધન થાય છે. પણ હે જીવ, એ તેનું આત્મા છું એની દ્રઢ શ્રદ્ધા થાય છે. હું આગળ વધી શકું છું એની દ્રઢ શ્રદ્ધા થાય છે. જે એટલે હવે શું કહે છે આત્માને? હે સમ્યક ચારિત્રી, તું સમ્યક ચારિત્ર ગ્રહણ કર. હવે શિથિલ પણ ઘટતું ઘણો અંતરાય હતો. એટલે સુધી આત્મા આવી ગયો છે, ઘણો અંતરાય હતો. લોક પ્રમાણ જેટલા અંતરાય હતા, પણ અહીંયા તો શું કહ્યું કે ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો. તો હવે નિરંતરાય, હવે કેવું પદ છે ભગવાનનું? નિરંતરાય પદ છે. તો તું સમ્યક ચારિત્ર ધારણ કર અને આવા નિરંતરાય પદમાં તું સ્થિર થા. એને માટે શિથિલતા શા માટે કરે છે? કેવી સુંદર સમજ આપી. અભ્યંતર નોંધ સમજવી ઘણી મુશ્કેલ છે, ઘણી મુશ્કેલ છે. પછી પરમ કૃપાળ દેવે હાથ નોંધ 2:11 માં વાત કરી છે. પરમ કૃપાળ દેવે અહીંયા પરમ કૃપાળ દેવે નહીં, હાથ નોંધ 828 ના પાના ઉપર અહીંયા આપણને ફરી જાગૃતિ આપી છે. 828 ના પાના ઉપર પરમ કૃપાળ દેવ આપણને કેવી રીતે પીરસે છે. શું લખ્યું? 828 ના પાના પર આકાશવાણી આવી કે તપ કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. સમ્યક દર્શી થયા છે
તો તપ કરો એટલે સમ્યક ચારિત્ર તમારું પ્રગટાવો, સમ્યક ચારિત્ર પ્રગટાવો. જેમ જેમ સમ્યક ચારિત્ર પ્રગટતું જશે તેમ તેમ ચૈતન્યના ધ્યાનમાં ચૈતન્ય સ્થિર થતો જશે, તેમ તેમ ચૈતન્યના ધ્યાનમાં સ્થિર થતો જશે. એટલા માટે તપ નાનામાં નાનો ભાગ કયો છે પરમ કૃપાળુદેવ. પણ અહીંયા શું છે, સમ્યક ચારિત્ર આવ્યું હોય તો પછી ચારિત્ર મોહ જતો રહી અને પોતાના ચારિત્ર મોહ ગયો તો આત્મા બને એટલો કાળ સુધી પોતાના જ સ્વરૂપમાં ધ્યાનમાં રહી શકે છે. એટલે કે તપ કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. 831 પાના નંબર 131 26 એટલે પ્રભુએ પોતે પોતાને બોધ આપતા હોય તેવી શૈલીમાં આ પ્રયોજન કર્યું છે, તેવી શૈલી પ્રયોગી છે કે જાણે પોતે પોતાને બોધ આપે છે. થોડા જ વચનો લઉં કે શું કાળનો ક્ષણવારનો પણ ભરોસો આર્ય પુરુષોએ કર્યો છે? અપ્રમત્ત થા. પછી પ્રમાદને પોતે શું કહે છે? હે પ્રમાદ તું જા, હવે તું જા. હે પ્રમાદ હવે તું જા. એટલે કે ચારિત્ર ધર્મ પ્રગટ થાય. હે ચારિત્ર પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ તમે સ્થિર થાવો. એટલે સમ્યક દર્શન પછી જીવે ઘણો આગળ પ્રયત્ન કરીને વધવાનું છે કે જેથી સંકિત નિર્મળ થતું જાય. અને સાથે અહીંયા જે વાત કરી કે જે ચારિત્ર ધર્મ છે એ પણ સાથે સાથે પ્રગટ થવાનો વખત આવે છે, પ્રગટ પ્રાપ્ત થવાનો વખત આવે છે. પરંપરા લખ્યું કે ચારિત્ર ધર્મ નહીં તો વચનામૃત 660 પરમ કૃપાળુદેવે કહ્યું કે શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. લહ્યા છે તો પણ જો નવી જાય પમાયો રે. શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તો પણ જો નવી જાય પમાયો રે. પમાયો એટલે પ્રમાદ. શ્રદ્ધા સમ્યક દર્શન થયું એટલે વાત પૂરી થતી નથી. અહીંયા તો કહ્યું કે સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન લહ્યા છે તો પણ જો નવી જાય પમાયો રે. પ્રમાદ ન જાય તો એને સાની ઉપમા આપી? વંદ તરુ ઉપમ તે પામે સંયમ ઠાણે જો નાયો રે. ગાયો રે ભલે વીર જગત ગુરુ ગાયો રે. આવા સંકિતને અને આવા જ્ઞાનને વંદ્ય તરુ સાથે, આંબો બહુ સુંદર છે, મોટો છે, બહુ સુંદર, પણ એના કેરી જ નહીં આવતી હોય તો એનો અર્થ શું છે? એટલે કેરી શું છે કે સમ્યક દર્શન વત્તા સમ્યક જ્ઞાન, એનો સરવાળો શું આવવું જોઈએ? સમ્યક ચારિત્ર. તો કે એની ઉપમા કેવી આપી? તો કે વંદ્ય તરુ ઉપમ તે પામે સંયમ ઠાણે જો નાયો રે. સંયમ ઠાણે એટલે ચારિત્ર ધર્મ જો ધારણ ન કર્યો તો પછી એને વંદ્ય તરુની ઉપમા આપી છે. પછી ગમે તેવો સારો આંબો હોય કે ગમે તેવું સારું જાંબુડાનું ઝાડ હોય પણ જાંબુડા ન આવતા હોય, કેરી ન આવતા હોય તો પછી એનો અર્થ કઈ નથી. આટલે બધે ઊંચે ગયા પછી એટલે માની લેવાનું કે આપણે તો કહ્યું સમ્યક દર્શન થયું એટલે આપણી વાત ખતમ નહીં, આપણી વાત અહીંયા શરૂ થાય છે. અહીંયા આગળ વધીએ કે સમ્યક દર્શનની પ્રાપ્તિથી જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિથી અજ્ઞાન એવું આપણું જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એટલે સમ્યક જ્ઞાન બને છે. અને એ સમ્યક દર્શનનો પણ પરમ ઉપકાર છે. સમ્યક દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. તેમ સમ્યક દર્શન ક્રમે કરીને શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવમાં સમ્યક ચારિત્રને પ્રાપ્તિ થાય. હવે શું કહે છે અહીંયા કે સમ્યક દર્શનની પ્રાપ્તિથી જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે. પોતાનું જે જ્ઞાન છે એમ સમ્યક થતું જાય છે, સમ્યક થતું જાય છે, આગળ ધીરે 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 કેવળ જ્ઞાન તરફ પ્રયાણ કરે છે. એ માટે સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે.
અને પછી કહ્યું કે સમ્યક દર્શન ક્રમે કરીને શુદ્ધ થતું જાય છે અને પછી એ સમ્યક ચારિત્રના પોતાના સ્વભાવને પ્રાપ્ત થાય છે. એટલે સમ્યક દર્શન થયા પછી જીવ સમ્યક ચારિત્રમાં આવે છે. પણ પ્રભુ અહીં લખ્યું પ્રાપ્ત થાય સાને લઈને સમ્યક દર્શનથી જ્ઞાન સમ્યક થાય. સમ્યક દર્શનનો આ પરમ ઉપકાર છે. તેમ સમ્યક દર્શન ક્રમે કરીને શુદ્ધ થતું જઈ પોતે પૂર્ણ સ્થિર સ્વભાવમાં પોતાના સ્વભાવમાં સ્થિર થવું એ સમ્યક ચારિત્ર છે. એ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યક જ્ઞાનના બળની તેને આવશ્યકતા છે કે શું લખ્યું? હવે ખ્યાલ આવે છે કે આ બંનેનો કેવો અન્યોન્ય સંબંધ છે, બંનેની કેવી સંબંધની સગાઈ છે. એમ તો કે સમ્યક દર્શનથી જ્ઞાન સમ્યક સ્વભાવને પ્રાપ્ત થાય અને સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. અને સમ્યક દર્શન ક્રમે ક્રમે નિર્મળ થતા થતા એ પૂર્ણ સ્થિર સ્વભાવમાં એટલે સમ્યક ચારિત્રમાં પ્રાપ્ત થાય છે. પણ પરભારું થતું નથી. અહીંયા એને ટેકો શાનો જોઈએ છે? સમ્યક જ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. કેટલો અન્યોન્ય સંબંધ છે, છૂટા જ નહીં પડવા દે. હું છું એટલે તું ચિંતા નહીં કર, તું જાણ, તું શુદ્ધ થશે સમ્યક દર્શન થી. અને અહીંયા કહી કે હવે મારે ચારિત્રમાં જવું છે પણ મને ઠેબો આપવો પડશે. તો અહીંયા પ્રભુએ લખ્યું કે તેને અર્થે સમ્યક જ્ઞાનના બળની તેને ખરી આવશ્યકતા છે. તેને ટોકો જોઈએ. એટલે સ્થિર થવા માટે સમ્યક દર્શન થયા પછી પણ તેની વચ્ચેના માધ્યમમાં પરમ કૃપાળુએ એવું કયું તત્વ છે કે જે સમ્યક દર્શનને ટેકારૂપ થાય છે. સમ્યક ચારિત્રમાં આગળ વધવા માટે એને બળ પૂરક થાય છે, પૂરક બળ પડે છે. અને એ પીઠ બળ બને છે, એ તારક બળ બને છે, એમને તાકાત આપે છે. તે છે પરમ કૃપાળુદેવ કહે કે સમ્યક જ્ઞાન. તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય. હવે આપણે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય ફરી પાછું લાવ્યા કે તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગ શ્રુત અને તે શ્રુત તત્વોપદેષ્ટા મહાત્મા છે. હવે જ્ઞાન કોની પાસે લેવું? જ્ઞાન જ્ઞાની મહાપરો. તો પછી એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શનથી આ સમ્યક સ્વભાવ એટલે પોતાનું જ્ઞાન સ્વભાવમાં આવે. અને સમ્યક દર્શન કહે કે હું ચડું છું પગથિયા, પણ સમ્યક જ્ઞાન તું મને થોભો દેજે, કેમ કે આઈ એમ ટ્રાઇંગ ટુ રીચ ટુ સમ્યક ચારિત્ર. તો અહીંયા એક પત્ર આગળ બી આવે છે, તેના સંદર્ભમાં એક પત્ર લઈએ એટલે આપણને ઘણી થોડી સુગમતા પડી જશે. સમ્યક દર્શનની પ્રાપ્તિ. હવે વચનામૃત 817 પરમ કૃપાળુ દેવે આ પત્ર સૌણાવના મુંદાસ ઉપર લખેલો છે. 817 વચનામૃત 817 અહીંયા કહ્યું કે આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. આના સંદર્ભમાં 755 આગળ આવશે. અને અહીંયા કહ્યું કે આ જ્ઞાન મેળવવું હોય તો કોની પાસે મેળવવું, તેને માટે આ પત્ર લીધો છે. તો કે આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે. નિર્દ્વંદ નથી, એને કોઈ જન્મ મરણનો ભય નથી, હર્ષ કે શોકનો નથી, લાભ અલાભ કોઈ જાતનો એને ભય જ નથી. નિર્ભયપણે વર્તે છે અને નિર્દ્વંદપણે વર્તે છે. માન અપમાન કોઈ પણ જાતનો એને દ્વંદ્વ નથી. દ્વંદ્વ એટલે જોડકા છે. જ્યાં સુધી જીવ જોડકામાં છે ત્યાં સુધી જીવ સંસારમાં છે. જોડકાથી છૂટો થઈ ગયો છે એ જીવ મોક્ષમાં છે, કે મોક્ષગામી બની ગયો છે. બસ હવે ફરી પાછો આવવાનું નથી. એ યથા પ્રારબ્ધ વિચરે છે. આપણી જેવું કઈ આગળથી બુકિંગ કે આયા છે તે જામ યથા પ્રારબ્ધ આગળ આવશે, કારણ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. એઓને કઈ પડી નથી કે આજની રાત રોકાઈ જાય, અમને રસ્તે આમ થશે તેમ થશે. અપ્રતિબદ્ધ વિહારી છે. ભગવાન
બાહુબલીના નિગરમાં પધાર્યા. ખ્યાલ આવ્યો? તો બાહુબલીની રાહ જોઈ, ભગવાને ના જોઈ. બાહુબલી આવ્યા, જ્યારે બાગના માળીએ જણાવ્યું એટલે બાહુબલી દોડતા આવ્યા, પણ ભગવાન વિહાર કરીને નીકળી ગયા. અને જે પગલા પડેલા ને એને સુવર્ણમય કમળથી એને પગલાઓને બધા બનાવ્યા હતા, સુવર્ણ કમળ. પણ ભગવાને રાહ ન જોઈ, કારણ કે એ તો અપ્રતિબદ્ધ વિહારી છે. આમાંને કોઈનું એ છે, અમે અપ્રતિબદ્ધ છે, કોઈ રીતે બંધાયા નથી. અમે આગળ આવશે 755. એટલે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. પરમ કૃપાળ દેવ કે આવો યોગ બનવો, મહાત્માનો યોગ બનવો, પ્રત્યક્ષ યોગ બનવાની વાત થાય છે. એવો જીવને દુર્લભ છે, પણ તેવો જોગ બન્યો છે અને જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. વચનામૃત 212 પણ જોઈ ગયા કે જીવને આ જેના વચન બળથી જીવ નિર્વાણ માર્ગને પામે એવી સજીવન મૂર્તિનો આ જીવને જોગ ઘણી વાર થયો છે, પણ એની ઓળખાણ પડી નથી. કારણ કે ઓળખાણ શનાથી કરે છે? કઈ રિદ્ધિ સિદ્ધિ પ્રગટાવે છે, રજોહણ લીધું છે, કમંડળ લીધું છે, મોમબત્તી કેટલી ઇંચની છે, શું છે દોરો. જાતિ ન પૂછીએ જ્ઞાની કી, પૂછ લીજીએ જ્ઞાન. તમારે જ્ઞાન સાથે સંબંધ છે કે જાતિ સાથે? જનક વિદેહે નહીં જોયું કે કેવો છે એમ, મીરાબાઈએ નહીં જોયું કે મારા ગુરુ કઈ જાતિના છે. જાતિ ન પૂછીએ જ્ઞાની કી, પૂછ લીજીએ જ્ઞાન. મોલ કરો તલવાર કા, પડા રહેને દો म्यान. મારા પ્રભુને કોઈ પણ દ્રષ્ટિએ, પર્યાય દ્રષ્ટિએ જોવા ગયા તો માર ખાઈ જશો. પ્રભુશ્રીજી કહે પર્યાય દ્રષ્ટિએ જો આ પુરુષને, ઉદયાવલીમાં જો આ પુરુષને જોવા જશો તો સૌભાગભાઈને લખ્યું કે ઉદય જોઈને ઉદાસીનપણું ભજશો નહીં. ના લખી રહી કે તમે નહીં આવતા, કે તમને જે વાત કરી છે ને અંબાલાલભાઈએ અને જુઠાભાઈએ કે સૌભાગભાઈએ, પણ તમે જો મુંબઈમાં અમને જોશો તો તમારાથી નહીં ઓળખાશે. વચનામૃત 467 તમારાથી નહીં ઓળખાશે. અને આટલા અભ્યાસી મુનિ શાસ્ત્રના અને સત્સંગના ખા એવા દેવકરણજીએ ભૂલ કરી દીધી. એવા દેવકરણજીએ ભૂલ થાપ ખાઈ ગયા. પ્રભુ એટલું જ કહ્યું કે પરસદા કેટલી ભરાય છે, કોણ વાંચન કરે છે, તમને આમ થાય છે સ્ત્રીઓને જોઈને? તો કે આમ નથી, પણ મનથી અમારાથી નથી જળવાતું બ્રહ્મચર્ય. તો પછી મનથી જેટલો વખત બ્રહ્મચર્ય જળવાય તો પછી આ ગૃહસ્થને પણ એટલો વખત મુનિ તો કહેવાને. એટલે મુનિ પાછળ જેને ટટાર થયા કે પછી તમે આ ઝવેરાતની દુકાન પર બેસો છો, સોના ચાંદીની, હીરા પન્ના નિયમ, તો તમારું મન ના ડોળાતું હોય. અને આ વાત આપણે ઘણી વાત કરી છે. અને આ 755 માં જ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિથી જ્ઞાનીની ઓળખાણ કરવાની નથી, એ આવશે આગળ. એટલે મોલ કરો તલવાર કા. આપણે ખોખુમાં માથા મારીએ છીએ અને અત્યાર સુધી ખોખામાં માથા માર્યા છે, એટલે આ પરિભ્રમણનું કારણ છે. અમે તો આ મતનો, આજે તો અમારે આમ જ કરવું પડે, આજે તો અમારે આમ કરવું જ પડે, અમે આ મતના. એટલે તો પછી ફરો. પ્રભુશ્રીજી કહે તો પછી ફરો, થાક્યા હોય તો બેસી જા, નહીં તો આંટો મારી જાઓ. જ્ઞાની પુરુષ પર આપણને શ્રદ્ધા નથી, પરંપરા પર આપણને શ્રદ્ધા છે. પરંપરા એ મોક્ષ નથી, જ્ઞાનીના બોધથી મોક્ષ છે. આટલું સમજી લઈએ મારા ભાઈ, આટલું સમજી લઈએ. હવે આ જીવની ઓળખાણ પડતી નથી, અને જ્યાં સુધી ઓળખાણ ન પડે ત્યાં સુધી મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય થતો નથી. અને જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ગમે તેટલો ઉપદેશ આપે, સાંભળે, પણ એ ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણામ પામ્યા વિના યોગ બનતો નથી. તો અહીં અટકી ગયો છે જીવ. પરમ કૃપાળદેવ કે આવા જ્ઞાની પુરુષો કઈ તમને નથી મળ્યા એમ નથી. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં છે કે જીવ કેટલી વાર સાક્ષાત સમૂહ અસ્ત્રમાં જઈને આવ્યો છે, છતાં હું મગસેલીઓ હો રહ્યો નહીં જ્ઞાન રસ બીજ. હજારો વર્ષ સુધી પડી રહ્યો પાણીમાં, પણ થોડો તો કોરો ઢાંકતા જ.
કારણ શું છે એને સમજણ પડી નહીં, એને સમજાવ્યું નથી. તો આને માટે સમજણ કેમ નથી પડી આપણને? વચનામૃત 416 ટૂંકમાં લઈ લે, પછી આગળ વધીએ. આપણનો સંદર્ભ આવ્યો છે એટલે લેવાય. પાના નંબર 357, પાના નંબર 357. અહીંયા લખ્યું કે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. દોષ કોનો છે? જ્ઞાની પુરુષને ઓળખાણ જ્ઞાનીનો કાઢ્યો કે આપણો દોષ કાઢ્યો? તો અહીંયા કે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ છે. હવે ખ્યાલ આવે છે કે આપણને જ્ઞાની કેમ નથી ઓળખાતા? પહેલું, એક તો હું જાણું છું, હું સમજુ છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. ખ્યાલ આવે છે આ જીવને કેમ ઓળખાણ પડતી નથી? અમે પણ શાસ્ત્ર અભ્યાસ તો કર્યો છે, અમે પણ જાણીએ છીએ. અને પરસદા 2000 તો સામાન્ય થયા કરે. પરસદા એટલે કેટલા આવે છે? 2000 તો સામાન્ય લોકો ડોલે છે. હું જાણું છું આ માન જીવને પછાડે છે. માનનું કામ એટલું જ છે કે પછાડવું જીવને. માનનું કામ આટલું જ છે. એટલે કોઈક મહાત્માઓને વાત કરતા જેની આટલી સ્થિરતા છે તે જ જ્ઞાન માર્ગે ચડે. અને ત્યાં પરમ અવઘાત દશા આવ્યા પહેલા પડવાના સ્થાનકો આપણે જોઈ ગયા. અહીંયા કઈ તો હું જાણું છું, હું સમજુ છું, એવા પ્રકારનું જે માન છે ને એ માન. પછી બીજું, પરિગ્રહ આદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા વિશેષ રાગ. ખ્યાલ આવી ગયો? હવે કોઈને કહેવું પડે એમ છે કે પરિગ્રહ જે બધો ભેગો કર્યો છે ને એ પરિગ્રહ આદિ કેવા છે? ડૂબાડવાના છે. પરિગ્રહ જેટલો વધારશો એટલે શું કહ્યું? પરિગ્રહને સંકોચવો. શિક્ષા પાઠ 25. પરિગ્રહ એટલે શું છે? કે જીવ તરવા પડ્યો છે, પણ ગળે પથ્થર બાંધીને તરવા પડ્યો છે. કોઈ દિવસ સામે કાંઠે પહોંચવાનો છે? પરિગ્રહ વિશે ખૂબ લખ્યું છે શાસ્ત્રોમાં પણ, અને એની સાથ પણ આપી છે. અને પરમ કૃપાળદેવ પ્રભુશ્રીજીએ, પૂજ્ય બ્રહ્મચારીજીએ કે આજીવિકા જેટલું થઈ ગયું હોય તો આશ્રમમાં આવી જવું. આપણે હજુ થયું નથી. એમાં કંઈક કર્મનું પણ કારણ છે, પણ આપણે વાત કરી છે પરિગ્રહ જેટલો બને એટલો ઓછો કરો, અને ધીરે ધીરે પરમાર્થ પરિગ્રહ પણ ઓછો કરવો પડશે. પરમાર્થ પરિગ્રહ પણ ધીરે ધીરે એટલે શું છે કે જઈએ તો આ પુસ્તકોનું શું કરવું? પુસ્તકો તો ઠેઠ હવે લગભગ ક્લોઝ ટુ સીલિંગ સુધી પહોંચી ગયા છે. પણ કરશો શું? નહીં યોગ્ય વ્યવસ્થા કરશો તો અસાધનાનું કારણ થશે, નાનાવર્ણીય કર્મનો બંધ પડશે. તો અહીંયા કહ્યું છે કે આ પરિગ્રહ આદિક છે એના કરતા જ્ઞાની પુરુષ કરતા એમાં વધારે પ્રેમ. ટાટાને થયું કે આમને સતાવધાન કીધા છે, તો હું એમને મારું ઘર તો બતાવું. એ આશ્ચર્ય બતાવે તો હું નહીં બતાવી શકું. 7 માળની હવેલી. પહેલા માળે પેરિસ થી આવેલું ફર્નિચર, બીજા માળે યુગાન્ડા થી આવેલું, આમ કરતા કરતા આ છેલ્લે માળે ન્યુયોર્ક થી આવેલું ફર્નિચર. જ્ઞાની પુરુષ કઈ જગ્યાએ લેપાય છે? એની પછી અહોહો થાય છે? કોઈ જગ્યાએ અહોહો થાય નહીં. કારણ કે પરમ કૃપાળુદેવ લખ્યું 124 પત્રમાં કે પૌદ્ગોલિક રચનામાં આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. આ જીવ ક્યાં સ્તંભી ગયો છે? પૌદ્ગોલિક રચનામાં આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. આત્મા વગર બનાવી જોઈએ 108 માળનું બિલ્ડિંગ? ન બની શકે. આ દેખત ભૂલી છે. સમયના આધારે આગળ વધ્યા. હવે ત્રીજો દોષ શું છે જોઈ ગયા. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, પણ જીવ લોક લજ્જાદી કારણોને લઈને અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. કારણ નહીં, મૂળ છે. અહીંયા લખ્યું કે લોક ભય, લોકોના ભયે આપણે જીવીએ છીએ. આપણે આપણી રીતે નથી જીવતા. લોકો શું કહેશે એ રીતે લગ્ન કરાવી આપીએ છીએ આપણે. લોકો શું કહેશે? તમારે આટલું બધું વેપાર ધંધો ચાલે ને આ ટયોટા વાપરો છો? લોકના ભયે જીવીએ છીએ.
પ્રભુ મર્સિડીઝની જે પ્રાઇસ હતી ને અને આ ટોયોટાની પ્રાઇસ, એ બેની વચ્ચે જે ડિફરન્સ પડ્યો ને તે મેં ગુજરાત વિદ્યાપીઠમાં જ્ઞાનદાન તરીકે આપ્યો છે. આપણે કહેવું નહીં કોઈને, પણ અંદર એને શું ખબર પડે કે આ શું કરી રહ્યો છે એમ. પણ આપણે લોકના ભયે જીવે છે. એટલે એક રોલ્સ રોય ગરાજમાં, એક મર્સિડીઝ, બાર લેક્સસ, એની બાજુમાં ઇન્ફિનિટી. આપણી કોઈ વાત નથી, કારણ કે અનંતવાર લોક ભયને જીવે. આટલે લોક મૂકે અને આ પુરુષે કર્યું કે મુનિ, તમે મુનિ થઈને આ ગ્રહસ્થને અને એકદમ 24 વર્ષના ફૂટલા યુવાનને નમસ્કાર કરો. તો કે અમે જ્ઞાન પ્રાપ્તિ અર્થે નીકળીએ, અમે આમને નથી નમસ્કાર કરતા. જોયું કે પ્રભુશ્રીજીએ આ લોક ભય છે, અકીર્તિનો ભય, અપમાનનો ભય, એને લીધે આ જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનય ન થવું, તે ત્રીજો પ્રકાર છે. આ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણે રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. વચનામૃત 467 પોતાનું જેમ જ રહ્યા કરે છે. એટલે પરમ કૃપાળુદેવને એક વખત સ્નાન કરતા હતા ને તો કોઈ ડોક્યું કર્યું કે જ્ઞાનીને સિંગડા હોતા નથી. અમે બી તમારા જેવા જ છે એમ. જ્ઞાનીનું કોઈ અલાયદી કઈ વ્યવસ્થા કરી છે 14 રાજલોકમાં કે જ્ઞાનીઓએ આટલી જગ્યાએ રહેવાનું? બસ જગત ક્યાં રહે છે જ્ઞાની? જગતમાં. કમળ શામાં હોય? પાણીમાં. પાણી છે તો કમળ છે, પણ કમળ કે મારે પાણી સાથે કોઈ નિસ્બત, આ વિચિત્ર જગતને અને અમારે કાંઈ લેવા દેવા. અને પછી કહે કે પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. પ્રભુશ્રીજી કહે તમે કયા કાટલે પરમ કૃપાળુદેવને વજન કરવા નીકળ્યા? કઈ ફૂટપટ્ટી લઈને આને માપવા નીકળ્યા? અને પછી કહ્યું કે થોડું પણ ગ્રંથ સંબંધી વાંચના આદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે કે મને પણ જો 2 મિનિટ માઇક આપે ને તો હું પણ કંઈ. અહીંયા પ્રભુ આ કહેવા માંગે છે, આપણી ઇઝ ટેકિંગ અસ ટુ ધ વેરી વેરી મોમેન્ટ્સ વી આર ટોકિંગ. હમણાં જે વાત કરીએ છીએ જે સમયે એ જ વાત કે મને પણ જરા કે કરવા દે તો કે હું પણ કંઈ કહું. એટલે એવી ઈચ્છા રહ્યા કરે છે મનમાં, હું પણ કંઈક આમ કરું એમ. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. અને 3 દોષની માતા કોને કહ્યું? એ 3 દોષનું ઉપાદાન કારણ એવો તે સ્વચ્છંદ નામનો મહાદોષ છે. અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. એને લઈને જીવને આ જ્ઞાનીની ઓળખાણ થતી નથી. હવે કહ્યું કે ઓળખાણ ન થાય ત્યાં સુધી એ ઓળખાણ પડ્યા વિના એના પ્રત્યે દ્રઢ આશ્રય ન થાય. પ્રભુશ્રીજીને કેવો દ્રઢ આશ્રય પહેલે જ વખતે થઈ ગયો કે આમાં હવે મારે કંઈ જોવાનું નથી. દ્રઢ વચનામૃત 817 પર ફરી પાછળ વેરી જાગૃત રહીએ. જાગૃત રહીએ કયા પત્રના રેફરન્સમાં શું લેવે છે. અને એ મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય થાય. અને જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી જે કંઈ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ પરિણામ પામે નહીં, આત્મામાં પરિણતિ થાય નહીં. અને ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી. અને તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, આગળ આવશે, દુર્લભ છે, તેમાં કોઈ સંશય નથી. તો પ્રભુ અમારે શું કરવું? પણ આત્માથી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. સાચા મુમુક્ષુ પણ આજે મળવા દુર્લભ થઈ ગયા છે. પણ પ્રભુ હૈયા ધરપત આપે છે તો પણ ક્વચિત કોઈ જગ્યાએ હજુ માર્ગનું ઉઘાડ છે. કારણ કે મુમુક્ષુ છે તો માર્ગ ચાલે છે, શ્રાવકો છે તો માર્ગ ચાલશે. એવા જે શ્રાવકો છે એ શ્રાવકો ક્વચિત એવા મુમુક્ષુઓનો યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. પણ એ પણ ન બને અને બનવાવો હોય એવો યોગ તો તમને શું કહ્યું? સત્સમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય રાખશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. વચનામૃત 135 કે આ બધું કરતા રહેશો. અને દીવો જે જલાવ્યો છે એમાં ઘી રાખતા જો, નહીં તો દીવો ઓલવાઈ જશે.
અને જેમ જેમ આગળ વધશો ત્યારે આવી દશા પ્રાપ્ત થઈ આત્મદશાને પામી નિર્દ્વંદપણે વર્તે છે એવા જ્ઞાની પુરુષનો યોગ થઈ જશે. ઓળખાણ થઈ ગઈ છે, ઉપદેશ આપ્યો છે, પરિણમે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. એટલે કોઈ પણ દિવસ જીવ્યા અહીંયા ભરમાવું નહીં. વચનામૃત 403 પરમ કૃપાળદેવે દીવાદાંડી મૂકી છે, 351 પાના નંબર. જીવે ધર્મ પોતાની કલ્પના વડે, જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. તો પ્રભુ અમે શું કરીએ? તો પછી અહીંયા તો ચોખ્ખું કહ્યું કે જીવે ધર્મ પોતાની કલ્પનાએ, કારણ કે આણાએ ધમ્મો આણાએ કવવો. જીવે ધર્મ પોતાની કલ્પના વડે. તો ભાઈ હું મારી કલ્પનાથી નથી કરતો, હું તો દર મહિને ત્યાં જાઉં છું, અઠવાડિયું રહું છું. તો કહે કે અહીંયા લખ્યું કે અથવા, અને નહીં લખ્યું, અથવા છૂટું પાડી દીધું. અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ પણ નથી. અમને તો આવી આજ્ઞા આપી છે. અમે તો અહીંયા જઈએ છીએ, દર અઠવાડિયે 15 દિવસે ત્યાં જઈએ. તો અહીંયા તો ચોખ્ખું લખી દીધું કે કલ્પના પ્રાપ્ત. અને પૂજ્ય બ્રહ્મચારીએ શું લખ્યું કે ભૂલેલાની પાછળ ભટકવા કરતા ઘરે બેસી વાડા કરશો તો વહેલો નિવેડો આવશે. આટલા કડક શબ્દ લખવાનું અહીંયા પણ એ જ કારણ છે કે આજે કલ્પના પ્રાપ્ત પોતાને જ્ઞાન થઈ ગયું છે એવા ઘણા એવા પુરુષો નહીં, એવા ગુરુઓ થઈને ફરે છે, એવા ગુરુઓ થઈને ફરે છે. તો અહીંયા તમને ચોખ્ખી ના પાડી છે. તમે આમાં ઉણપ જોવ છો એટલા માટે તમે ગુરુની શોધમાં નીકળ્યા છે. પણ આ પુરુષને આપણા વચન સમજાતા નથી ને, એટલે જીવ કોઈ ખબર જ નથી. વચનામૃતમાં એક ઠેકાણું તમે આપો, તમે મને બતાવો કે વચનામૃતમાં મોક્ષનો માર્ગ કઈ જગ્યાએ પરમ કૃપાળુએ અધૂરો રાખ્યો છે. આપણું અધૂરાપણું પૂર્ણ કરવા માટે વચનામૃત છે. તો પછી કોની પાસે જવું? માત્ર શબ્દ મૂકવાનો એટલો જ, માત્ર ભાર દઈને શબ્દ મૂક્યો છે. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી આત્મા કે આત્મધર્મમાં શ્રવણ કરવા યોગ છે, યાવત આરાધવા યોગ છે. અને પ્રભુશ્રીએ એકદમ સાદી ભાષામાં, ગામઠી ભાષામાં, કારણ કે આપણે સમજાય એમ કે જ્યાં ત્યાં માથા ભરાવો છો ને એટલે શિંગડામાં માથું ભરાઈ જાય. પછી એને છોડવું અત્યંત મુશ્કેલ છે. એમને છોડવા અત્યંત મુશ્કેલ છે. જો તમે આજે પરમ કૃપાળ દેવના જ રાજમાર્ગમાં સહજાત્મ સ્વરૂપ પરમ વચનામૃત 755 આગળ પ્રભુ આપણને કહે છે કે એના ઉપદેષ્ટા કોણ છે? તો કે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગ શ્રુત, અને તે શ્રુત તત્વ ઉપદેષ્ટા એ મહાત્મા છે. વિતરાગ શ્રુત આજે આ કોની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરવી? તો કે વિતરાગ શ્રુત અને શ્રુત તત્વ ઉપદેષ્ટા મહાત્મા છે. એ જે જ્ઞાની પુરુષ છે. અહીંયા તો તત્વ ઉપદેષ્ટા વિતરાગની જ વાત કરી છે, પણ આજે વિતરાગ ભગવંતને આપણે ક્યાં લેવા જઈએ? તો વિતરાગના વચનો છે. અને પરમ કૃપાળુ દેવે કહ્યું કે વિતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે રહો. એમ વિતરાગ પુરુષ, વિતરાગ પુરુષ, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધન શ્રીમદ વિતરાગ ભગવતો એ નિશ્ચિતાર્થ કરો. બતાવો મને કોઈ જગ્યાએ ઉણપ રાખ્યો હોય તો. વચનામૃત વાંચતા આવડવું જોઈએ, તો પછી જ્ઞાનીની અત્યારે આ હળહળતા કાળમાં કોઈ શોધવા નહીં નીકળે. પણ વચનામૃત આપણે વાંચતા શીખ્યા નથી, અને લોક સંજ્ઞાએ, ઓક સંજ્ઞાએ આપણને દોડવાનું ગમે છે, એટલે ફેરા ફરીએ છીએ. અહીંયા પરમ કૃપાળદેવે એવા મહાત્માનો યોગ હવે આગળ આજે અહીંયા ફકરો મૂક્યો છે કે વિતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો કઠણ છે. એમ લખ્યું, અતિશય કઠણ છે. તમે પછી બતાવો તો કે અતિશય કઠણ છે. આ કાળમાં અતિ દુર્લભ છે. મહત ભાગ્યોના ઉદયના યોગથી તે યોગ બને છે. મહત ભાગ્ય જેનું હોય તેને જ આવા સજીવન મૂર્તિનો યોગ બને.
શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ માં મૂકું, મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધ કરીને તમે પ્રગટ સમજાવ્યો. જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. મહાપુણ્ય યોગથી એવા સદગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષ માર્ગ જીવ કરતા. પ્રજ્ઞાબોધ મોક્ષ માર્ગની અવિરોધતા. તો કેવા સજીવન મૂર્તિ મળે, નહીં તો જીવ ધર્મ ધર્મ કરે, પણ ધર્મ કરીને જીવ ભટકે. આનંદગંજી મહારાજે પણ કહ્યું 14મા ભગવાનમાં, અનંતનાથ ભગવાનમાં, અને અહીંયા પણ એ જ વાત કરી. તો એ ક્યારે અટકે? તો કે કોઈ સજીવન મૂર્તિ મળે, પ્રત્યક્ષ સદગુરુ હોય. આ પ્રત્યક્ષ સદગુરુ છે. વચનામૃત કે પરમ કૃપાળદેવ પ્રત્યક્ષ અંદર બિરાજમાન છે. તમને દર્શન કરતા આવડવા જોઈએ. આપણને દર્શન કરતા આવડતા નથી, એનો અર્થ થયો કે આપણી હજુ પર્યાય દ્રષ્ટિના પળ આપણી આંખ ઉપર બચ્યા છે. હજુ આપણે બીજા ગુરુની શોધમાં છે, કારણ કે આમાં હજુ આપણને માર્ગ અપૂર્ણ લાગે છે. પૂર્ણ જ્ઞાની છે અને વચનામૃત એ પૂર્ણ શાસ્ત્ર છે. તો કે મહાપુણ્ય યોગ હોય તો જ આવા સદગુરુ મળે. અહીંયા તો લખ્યું કે મહદ ભાગ્ય ઉદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે, એમાં કઈ સંશય નથી. અને કહ્યું છે કે આપ છેલ્લે લઈશું, એ જે શ્લોક છે આગળ આવશે ત્યારે લઈશું. હવે કે પ્રભુ આનો યોગ થવો તો અત્યંત મુશ્કેલ છે, તો કરવું કેમ? હવે પરમ કૃપાળદેવ અહીંથી આપણને આગળ વધારે છે. એટલે પરમ કૃપાળદેવ કહ્યું કે એવા સત્પુરુષો જે વિચરે છે એનો યોગ તો થવો અતિ કઠણ છે, પણ જેનો મહાભાગ્ય ઉદય હોય તેને આ જોગ બનવા શક્ય છે. પરમ કૃપાળ પ્રભુ શ્રી અહીંયા પરમ કૃપાળદેવ કહે કે અભ્યંતર દશાના ચિહ્ન તે મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણિત કરી શકાય. અધ્યાર મૂક્યું છે, આપણને આ ખ્યાલ આવે એમ નથી કે અભ્યંતર દશાના ચિહ્ન આ મહાત્માઓના જે અભ્યંતર દશાના અંદર જે ચિહ્ન પડ્યા છે તે એની પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણય કરી શકાય કે એ પ્રવૃત્તિ શું કરે છે, એ પ્રવૃત્તિ શું કરે છે એના ઉપર નિર્ણય કરી શકાય. પણ એમ તો બની શકે એમ નથી. કારણ કે આપણે વિચાર કરીએ કે આટલા શાસ્ત્રના અભ્યાસી એ પણ ભૂલથાપ ખાઈ ગયા બાહ્ય પ્રવૃત્તિને જોઈને. તો એનો અર્થ એમ થાય કે પરમ કૃપાળદેવ જે લખ્યું છે એને અધ્યાર શાને માટે આપ્યો? તો કે જ્ઞાની પુરુષની બાહ્ય પ્રવૃત્તિથી તમે જ્ઞાનીની અભ્યંતર દશા કરી શકો એમ છે નહીં. જ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિથી આગળ પણ અહીંયા કહ્યું, અને અહીંયા અધ્યાર મૂકીને કહ્યું કે અભ્યંતર દશા જો જાણવી હોય તો જ્ઞાનીની પ્રવૃત્તિ બહાર કેમ છે તેનાથી જણાય છે. પણ અહીંયા વાક્ય પૂર્ણ નહીં કીધું, વાક્ય અલ્પવિરામ પણ નહીં કીધું, વાક્યને અધ્યાર મૂક્યો છે. એટલે કે આ જો જ્ઞાનીને અભ્યંતર દશા જાણવી હોય તો બાહ્ય પ્રવૃત્તિથી જાણો તો એના અભ્યંતર જાણી શકાય. પણ કોને માટે? મુમુક્ષુતાના નેત્રો મહાત્માને ઓળખી છે. જેની મુમુક્ષુતા આવી છે એ બાહ્ય પ્રવૃત્તિ ઉપર ધ્યાન નથી રાખતા. જેને માર્ગાનુસરણપણું આવ્યું છે એને જાતિ નથી જોઈ. રાજમહેલની રાણી મીરા રૈદાસને ઘેર કોઈની પણ લાજ રાખ્યા વિના જતી. આટલો ગુરુભાવ હોય તો માર્ગાનુસારી થવાય. અને પરમ કૃપાળદેવ માર્ગાનુસારી પુરુષોના ખૂબ વખાણ કર્યા છે. અમને તો આ પ્રભુની પ્રાર્થના કરવા કરતા આવા નિરાત કોળી, ભોજા ભગત, ધીરા ભગત એની નિરંતર સેવા કરીએ એવું અમને થયા કરે છે. આપણને કહે કે માર્ગાનુસારી બનો, માર્ગાનુસારી બનો. એટલે અહીંયા કહે કે જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતા આપણને હવે સાચા માર્ગે લઈ જાય છે. પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. હવે જો તમે પ્રવૃત્તિ લક્ષણથી અન્ય જોવા જાઓ
તો તમારો નિર્ણય બીજો પણ નીકળે છે કે આ જ્ઞાની હોય નહીં, આ જ્ઞાની હોય નહીં. આપણે જોઈ ગયા રવિદાસના જીવનમાં, રેગ્યુલર સત્સંગમાં, કે પેલા કાશીના બ્રાહ્મણ રાજપુરોહિત ચંપલ સમારવા આવ્યા અને કહ્યું કે તમે જો ગંગા મૈયા લે તો આ સોપારી એને આપજે. આ પેલા પંડિત ને થયો વળી પાછો ચમાર અને પછી કહે કે ગંગા મૈયા લે તો આપજે. એને કેવો ચમત્કાર બતાવ્યો અને ત્યારથી આ કહેવત પડી ગઈ કે મન ચંગા તો ખતરોટ નહીં. જોઈ ગયા છે, સમય નથી એટલે અહીંયા એમને વધારે દોહરાવતા નથી. તો કે બાહ્ય પ્રવૃત્તિથી તમને અભ્યંતર દશાનો નિર્ણય થવામાં મુશ્કેલી પડશે અને તમારો અભિપ્રાય બીજો પણ નીકળે કે આ જ્ઞાની પુરુષ ના હોય એમ. એટલે કોઈ એક શુદ્ધ વૃત્તિમાન, કોઈ એક શુદ્ધ વૃત્તિમાન, એટલે બધા બાકીના બધા ગયેલા તે નીકળી ગયા, આમાં કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુતાના નેત્રો મહાત્માને ઓળખે છે તેવી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. આપણી કોઈ ગતિમતી છે કે પૂજ્યશ્રીની અભ્યંતર દશાની આપણે કરીએ? આપણી કોઈ ગતિમતી છે કે ભાવ દયા સાગર પ્રભુશ્રીજીના અંતર? અને આપણી કોઈ ગતિમતી છે કે આ પુરુષને આપણે જોઈ શકીએ કે તમે ક્યાં બેઠા છો? સમય નથી, વધારે દ્રષ્ટાંત કે પ્રસંગ નથી લેતો, કોઈક વખત રહીશું કરી શકે. તો કે શુદ્ધ વૃત્તિમાન, તો પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પણ એનું આ વાત આગળ દોહરાવી છે. 2 મિનિટનો અહીંયા કહ્યું કે જ્ઞાની અને તેના વચન બે જીવને સમ્યક દર્શનના કારણ છે. મારે જે શોધવું છે તે પછી લઈશું, આગળ આવશે. તો આપણે સમજણ આવે છે કે અભ્યંતર દશાના ચિહ્ન એ મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણથી, એટલે કે બાહ્ય પ્રવૃત્તિથી નિર્ણિત કરી શકાય, તો કે આપણા જેવાની નહીં કરી શકાય. કારણ કે અભ્યંતર દશાનું જો બાહ્ય પ્રવૃત્તિથી આપણે નિર્ણય કરવા જઈએ તો આપનો નિર્ણય કંઈ બીજો નીકળે. એટલે પરમ કૃપાળદેવે વાક્ય અહીંયા પૂરું કીધું અધ્યાય, અને પછી કહ્યું કે કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા થાય છે કે. એટલે ઘણું પુણ્ય જીવનું હોય તો આવા મહાત્માનો યોગ થાય અને ખરી મુમુક્ષુતા આપણામાં આવી હોય, ખરું આત્માથી પણ આપણું આવ્યું હોય, ખરું છૂટવાનો કામી હોય, તરવાનો કામી હોય, તે આ મહાત્મા કેમ વર્તે છે તે એને સમજાઈ જાય છે અને એ જીવને એની ઓળખાણ પડે છે. પણ પૂજ્યશ્રી કહે કે કોઈને કર્મનો ઉદય પણ હોય અને પ્રવૃત્તિ તેવી હોય એટલે આપણે વિચારી શકીએ, એટલે ઓળખાણ પડવી કઠિન છે. પરમ કૃપાળદેવને કેવો ઉદય છતાં જ્ઞાનની તારતમ્યતા કેવી છે અને પાછું સ્થળ પણ કેવું છે. એટલે એમને લખ્યા કીધું કે મોહમયી નગરીથી યથા યોગ્યના પ્રણામ વાંચતો. ત્યાં આવ્યો રે ઉદયકારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ દેહ રસે તેમ વધે ન ઘટે રંજરે ધન્ય રે દિવસ આવો. આ સમજવા માટે એકદમ ખૂબ નાનકડો પત્ર છે, વચનામૃત 272, કે જ્ઞાની પુરુષ છે, આના નંબર 299, જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ બંધન યોગ્ય જ છે. જે મહત પુરુષનું એટલે જ્ઞાની પુરુષનું ગમે તેવું આચરણ પણ બંધન યોગ્ય જ છે એવો મહાત્મા પ્રાપ્ત થાય. એવો મહાત્મા કે જ્ઞાની પુરુષ છે અને એનું કોઈ પણ આચરણ આપણને વંદન કરવા યોગ્ય જ છે એવો મહાત્મા પ્રાપ્ત થાય, નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય
અને જ્ઞાની પુરુષ તે પ્રમાણે વર્તતા હોય કે આપણને સંદેહ થવાનું કારણ બને, નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ જ્ઞાની પુરુષ વર્તતા હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. હવે તમારે એના જ્ઞાન સાથે સંબંધ છે કે એની કોઈ એવી બાહ્ય પરિસ્થિતિ અને કર્મના ઉદયને લીધે છે? વચનામૃત 559 એમાં વાંચશો એટલે ખબર પડશે. અહીંયા કહ્યું બહુ સુંદર પત્ર નાનકડો મૂક્યો છે, પણ તમને દ્રઢ શ્રદ્ધા થઈ છે જ્ઞાની પુરુષ ઉપર તો એના ઉદય પર જોશો નહીં. જ્ઞાની પુરુષને કઈ અહીંયા એમ કહ્યું કે તમે જ્ઞાની છો એટલે લાવો તમને આ કઈ એને શું કહે પેલું ક્લોરોફોર્મ લગાવવા વગર કે એનેસ્થેસિયા આપ્યા વગર તમને અહીંયા સ્વાય ગોચી દઉં, એમ નથી. આમને બીજો કોઈ પણ પ્રકારનો ઉદય હોય, જ્ઞાની હોય, કદાચ એમને બીજો કોઈ રોગ હોય તો તેને લીધે એને એ થતું હોય, પણ જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન કરવા યોગ્ય હોય એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન વર્તી શકાય એવું એમનું વર્તન હોય એટલે આપણે શંકા આવી જાય અને એના જ્ઞાની પ્રત્યેથી આપણે ઉઠી જઈએ શંકા. તો એ મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. અપ્રગટ સત્ય એ પત્રાંક મારા ખ્યાલ મુજબ 359 પૂજ્ય બ્રહ્મચારીએ સમજ આપી છે. બોધામૃત ભાગ 3 359 કે આપણે કેવી રીતના એવા જ્ઞાની હોય તો આપણે શું રાખવું. આપણે જ્ઞાન સાથે સંબંધ છે, આપણે તલવાર સાથે સંબંધ છે. તલવાર હશે તો જીતીને આવાશે, જ્ઞાન હશે તો માર ખાઈને આવાશે. અને હંમેશા જ્ઞાન લઈને ગયા છે ને આવા તેવા લઈને એટલે હંમેશા જીવ માર ખાય છે અને એ જ આપણું પરિભ્રમણ. કારણ કે આપણે આવા કર્મ સામે જ્ઞાન લઈને તૈયાર થયા છે, આપણે જ્ઞાનનું કામ નથી તો જ્ઞાની છોડી દીધા છે. બહુ સુંદર પત્ર મૂક્યો છે. એટલે પછી આગળ વધીએ કે શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા થાય છે. જે ખરેખરો મુમુક્ષુ છે એને જ્ઞાનીના અભ્યંતર દશાની ખબર પડે છે, એ ઓળખી લે છે. પ્રભુશ્રીજી ઓળખી લીધા. મુનિ વેશમાં રાજવંશી વેશને જ્ઞાન દ્રષ્ટિએ જોયા કે આ તો જ્ઞાની છે, આ તો જ્ઞાની છે. અને પછી હરકચંદજીનું ખાલી આ ચારિત્ર ધર્મનો આચાર પાડવા માટે ખાલી આજ્ઞા લીધી કે તમે કહેતા હોય તો હું ઉપર એમને લઈ જાઉં. આમને એમ કે જો આને પણ આટલું બધું જ્ઞાન છે, પરમપુર પર આવ્યા પછી એમને ચમત્કાર તો કે આપના સંગાળા बढ़ जाएगा. આવો આપણો કોઈ બહુ જોરદાર બોલવા વાળો હોય તો આપના સંગાળા बढ़ જાય. જાઓ ઉપર. પ્રભુશ્રીજીએ કંઈ પૂછ્યું, બેસાડ્યા. હજુ પણ ખંભાતમાં છે આ પાછો, બેસાડ્યા. પછી કંઈ બીજું કર્યું, 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે, નેવના પાણી મોઢે છે. આટલી આપણામાં જ્યારે લોકભય ટળી જશે તો મોક્ષ દૂર નથી, તો આપણાથી ઓળખાણ થશે. આગળ વધીએ. એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શું જરૂર છે? અમારી પાસે તો બધા શાસ્ત્રો છે. આ જ્ઞાની આવ્યા છે તો અમે ઘરે બેસીને વાંચીએ તો શું વાંધો છે? બધું સરખું જ છે ને. એમને વચનામૃત આપ્યું છે તે જ અમે વાંચીએ છીએ. તો કે ના, એવા મહાત્માઓના સમાગમ, પ્રત્યક્ષ સમાગમ ની શી જરૂર છે? આપણને શું જરૂર છે પ્રત્યક્ષ સમાગમ? તો અહીંયા પરમ કૃપાળુ દેવ કહે કે ગમે આગળ અહીંયા ક્વેશ્ચન માર્ક મૂક્યો છે કે આપણને એવા જ્ઞાની પુરુષોની કે એવા સમાગમ કે એના પ્રત્યે વિનયાન્વિત ભાવ થયું તો આપણને એના પ્રત્યે વિનય કરવાની જરૂર છે. કાવીઠામાં બધા પટેલી આપણે તો નવા પરમ કૃપાળુ દેવ પધાર્યા ઝવેરચંદભાઈ શેઠને ત્યાં, અને આવીને આપણે તો બેસી જઈએ. પણ જ્યારે સૌભાગભાઈ આવ્યા, અંબાલાલભાઈ આવ્યા અને એમણે તો નમસ્કાર કર્યા તો બધા પટેલિયા ઉભા થઈ ગયા. એટલે સૌભાગભાઈ નમસ્કાર કરે છે, અંબાલાલભાઈ નમસ્કાર કરે છે, આ નમસ્કાર કરે છે, તો પછી આપણે કેમ ન કરીએ? એટલે આવા મુમુક્ષુના પરમ હિતસ્વી બધા પટેલિયાને વાળી દીધા. માફ કરજો, પટેલિયા એટલે આમ પ્રેમ ભાવથી બોલાય છે કે જે નમસ્કાર કર. આમ સૌભાગભાઈ નમસ્કાર કરે, હું એમને બેસી ગયો, ઘણા આવીને એમને બેસી જાય એક નમસ્કાર કરી કે આમ.
ત્રણેય પુરુષને નમસ્કાર 3 વાર કરવા અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રત્નત્રયની પ્રાપ્તિ અર્થે પ્રભુ નમસ્કાર કરું છું. અને આ સભા મંડપમાં એટલા માટે હું બેઠો છું. મારા આત્મા હિતાર્થે તમારી આજ્ઞામાં રહીને હું આ સભા મંડપમાં બેઠો છું. આ એક ધાર્મિક અને શાસ્ત્રીય પદ્ધતિ છે ને સાચી પદ્ધતિ છે. તો એનો વિનય શા માટે કરવો? પરમ કૃપાળુ ખોલતા નહીં, કારણ કે તમને ઘણો સમય લાગશે, એટલે હું ખોલીને એવું કરી દઉં, ખાલી વાંચી જ દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે પરમ કૃપાળુ જુદે જુદે ઠેકાણે વિનયની વાત કરી છે. 925 એટલું જ લખ્યું કે વિનય ભક્તિ એ મુમુક્ષુનો ધર્મ છે. આપણે મુમુક્ષુ છે તો આપણો ધર્મ શું હોવો જોઈએ? વિનય ભક્તિ. મુમુક્ષુથી એમનાથી માંડીને ઠેઠ નાનો મુમુક્ષુ સુધી મુમુક્ષુની અહવેલના એ અનંતાનુબંધીના ભાંગામાં ગણાયું છે. આ એક. પછી વિનય વડે તત્વની સિદ્ધિ, શિક્ષા પાઠ 32 કે 33 સમથિંગ લાઈક ધેટ છે મોક્ષમાળામાં. પછી 535મા પાના પર આત્મસિદ્ધિની ગાથા 18, 19, 20. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ રહ્યા છગમસ્તપણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય ગણો ભાગ્યો શ્રી વિતરાગ મૂળ રહે તુએ માર્ગનો સમજે કોઈ સુભાગ. ઘણી જગ્યાએ મૂક્યું છે. વ્યાખ્યાન સારમાં 1માં 180 વ્યાખ્યાન સાર 180 પાના નંબર 756 પરમ કૃપાળુ દેવ કહે માન અને મતાગ્રહ. અમે તો આવાસી, અમે તો આવાસી. અમારું તો આજે સામાયિક, આજે અમારે પ્રતિકંકરણ કરવાનું. અમારું આ માન અને મતાગ્રહ એ માર્ગ પમાડવામાં આળા સ્તંભરૂપ છે. પ્રતિબંધ નહીં લખ્યું, થાંભલો છે, અને નહીં જોતો ભટકાય. આ ભટકાવાય છે. એમ આટલા કડક શબ્દો મૂકી આપણે જો વચનામૃત વાંચતા શીખી જઈએ ને તો જીવ એક પણ ડગલું કર્યા વગર આ જ પુરુષને છોડે નહીં, સીધો જ ચાલે. આ માન અને મતાગ્રહ, આગ્રહ કરને જાતા મુશ્કેલ તેથી છૂટવું, મતમતાંતર ગચ્છનું જાપ ગચ્છ પૂછે ઘર જવું. આગ્રહ ગ્રાહ, ગ્રાહ એટલે મગર. મગરના મોઢામાંથી છૂટવું અત્યંત અત્યંત મુશ્કેલ અને નહીં છૂટી શકે. તો પરમ કૃપાળુ આત્મસિદ્ધિમાં લખવાનું તો અમારે તો આત્માની સિદ્ધિ સાથે સંબંધ છે. તો મતમતાંતર પર કેટલી ગાથા લખી આને માટે. આ પણ આપણા એક પરિભ્રમણનું કારણ છે. તો અહીંયા કહ્યું કે તે મૂકી શકાતા નથી જીવથી. જીવ તો સિદ્ધ સ્વરૂપ છે. જીવ સ્થાનકવાસી નથી, ડેરાવાસી નથી, કબીરપંથી નથી, અને કોઈ પણ ડેરાવાસી કે સ્થાનકવાસી કે દિગંબરવાસી કોઈ નથી. આત્મા તો આત્મા છે. એટલે કહ્યું કે તેથી સમજાતું નથી. સમજવામાં વિનય ભક્તિની પહેલી જરૂર છે. સમજવામાં કોને? અને સમજવાના જ્ઞાની પુરુષના વચનને સમજવામાં. મૂકી દો પરમ કૃપાળુને, છોડી દો. અહીંયા તો જ્ઞાની પુરુષની વાત કરી છે. જ્ઞાની પુરુષને જો સમજવા હોય તો વિનય ભક્તિની પહેલી જરૂર છે. વિનય ભક્તિની પહેલી જરૂર છે. તે ભક્તિ માન મતાગ્રહના કારણથી જીવ આદરી શકતો નથી. પોતાનું માન આવે છે, પોતાનો મતાગ્રહ. તમે વિચાર કરો, આ જીવ ક્યાં દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ હજુ છે. એટલે મારા પ્રભુ ઉપર હજુ ગૃહસ્થ પણ દેખાય છે. આ પણ એક આપણને ભટકાવાનું કારણ છે. હવે શ્રદ્ધા પરમ કૃપાળુની છોડવી નથી. પ્રભુશ્રીજીએ લગાડ્યા છે, કોઈ સામાન્ય જીવે નથી.
ભક્તિ તો આની જ કરવી, પ્રભુ બ્રહ્મચારીજી કહે ભક્તિ તો પરમ કૃપાળુ દેવની જ કરવી એમ. અને એક વચનામૃત 65 પરમ કૃપાળુ દેવ બહુ સુંદર વચન મૂક્યું છે. પહેલું જ વચન પરમ કૃપાળુ દેવ શાસ્ત્રીય વચન મૂકી દીધું છે કે તમારે ગમે ત્યારે પણ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, પરમાત્મા થવું હોય તો વચનામૃત 62 પાના નંબર 188 પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પછી વચન પૂરું કર્યું છે, અલ્પવિરામ મૂક્યું છે, અધ્યાય. તો આ સમજ્યું કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ હવે કંઈક આગળ કેવું છે કે પરમાત્મા થવું છે તો શું? પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકાતો નથી. આ કોનું વચન છે? નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ તો વચનામૃતમાં વચનામૃત મૂક્યું છે. આ એક જ વચન પર આખું પર્યુષણ થાય, એક જ વચન પર. પત્ર તો ક્યારે પૂરો થાય ખબર નહીં, પણ આ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ ક્યારે? એટલે 11 મૂક્યો. પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકાતો નથી. પુષ્ટ અવલંબન છે, પરમાત્માનું પુષ્ટ અવલંબન છે. એમ દેવચંદ્રજી મહારાજે, અશ્વજી મહારાજ ઠેકાણે ઠેકાણે ગાયું છે, અને આપણે સ્તવનમાં ગાઈએ પણ છે. પણ એની વિનય ઉપાસના કર્યા વિના એ પ્રાપ્ત કરી શકાતો નથી. અમે કહેતા નથી, આ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. અમે નથી, બીજા આપણે છોડી દઈએ છીએ હમણાં. પણ ટૂંકમાં પરમ કૃપાળુ જ્યારે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આગળ આવે છે તો આગળ શું આવે છે કે ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે? આ પ્રશ્ન પૂછ્યો છે કે ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી, ગમે તેવો પુરુષ છે ભાઈ, આ બ્રાહ્મણ છે, વિદ્વાન છે, અમને વાંચવા આપો, એની ઘણી સમજ પડે છે. આપણે આગળ વધીશું કે ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણનો યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે? આ પ્રશ્ન પૂછ્યો છે. એવી આ શંકાનું સમાધાન કરવામાં આવે છે. શંકા નથી કે બંને વચનામૃતમાં શંકા છે, પણ વચનામૃત વાંચવા વાળો કોઈ બીજો છે અને અમારામાં જે દ્રઢ શ્રદ્ધાવાળા છે એટલો બધો અમારો પ્રયોગક્ષમ નથી, તો પછી આ સારી રીતે વાંચી શકે છે. અને એ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે, તો એમને વાંચવા બેસાડે તો આપણને યથાર્થ માર્ગની પ્રાપ્તિ ન થઈ શકે. એનું સમાધાન પરમ કૃપાળુદેવ અહીંયા કરે છે. એનું સમાધાન પરમ કૃપાળુદેવ અહીંયા કરે છે. સત્સૃત તો ઘણા વાંચે છે. વચનામૃત કેવું છે? સત્સૃત છે, તો ઘણા વાંચે છે, છતાં કલ્યાણ કેમ નથી થતું? અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર બાકી રહ્યું કોઈ 14 રાજલોકની કોઈ પણ લાયબ્રેરી, કોઈ પણ કાળની કોઈ પણ લાયબ્રેરી આજીવે કોઈ પણ પુસ્તક બાકી રાખ્યું નથી, છતાં કલ્યાણ થયું નથી. એ શું બતાવે છે? આપણે બેઠા છે ને એનાથી હવે વધારે પૂછવા જેવું બીજું કંઈ છે નથી કે મારું કલ્યાણ થયું કે નથી થયું. જે મહાપુરુષો કસાઈથી રહિત થયા તેમણે સત્સુરો ઉપસમને અર્થે પ્રરૂપ્યા છે. વચનામૃત 375 જોઈ ગયા. ઉપસમને અર્થે પ્રરૂપ્યા છે, પણ કસાઈ વાળા જીવોને તે કસાઈ રૂપે પરિણમે છે. સત્પુરુષના જોગે જે ઉલ્લાસ આવે છે તેવો મોટા શાસ્ત્રોમાંથી પણ ન આવે. જ્ઞાનીના વચનો આત્માને સ્પર્શીને નીકળે છે. જ્ઞાનીના વચનો, આ વચનામૃત કેવા છે? આત્માથી લૂછાઈને નીકળ્યા છે. એ વચનો આત્માને સ્પર્શીને નીકળે છે. પછી પૂજ્યશ્રી કહે કે મોટા પંડિતોને પૈસા આપીને રાખ્યા હોય, મોટા પંડિતોને પૈસા આપીને રાખ્યા હોય પણ તેથી ઉલ્લાસ ન આવે, અને મહાપુરુષની આ દુર્લભતા છે, જીવનું કલ્યાણ બને નહીં. તો પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ઇન્દોર એક વખત યાત્રાએ મુમુક્ષુઓ સાથે ગયેલા.
અને ત્યાં ઇન્દોરમાં હુકમીચંદ શેઠનો કાચનો મોટો બંગલો છે. કોઈ વખત ઇન્દોર જવાનું થાય તો જજો. એ હુકમીચંદ શેઠે પૂજ્ય બ્રહ્મચારીજીની ખબર પડી છે કે આકાશથી સંઘ આવ્યો છે એટલે આમંત્રણ આપ્યું. અને પૂજ્ય બ્રહ્મચારી તો જ્ઞાની પુરુષ છે, એ તો મુમુક્ષુઓ સાથે ગયા, પણ જોયું તો 8-10 બધા પંડિતો મોટા મોટા શાસ્ત્રો લઈને બધું શાસ્ત્રો ભંડાર આપ્યું બધું લઈને બેઠેલા. અને હુકમીચંદજી પૈસાવાળા છે એટલે સાંભળે. એટલે આપણે આગળ એ જોયું તેમ મોટા પંડિતોને પૈસા આપીને રાખ્યા હોય, પણ તેથી ઉલ્લાસ. હવે પંડિતને પૈસા સાથે સંબંધ છે કે આની સાથે સંબંધ છે? એ જ્ઞાન બરાબર કંઈક સમજાય કે પરિણમે ખરું? તો અહીંયા આ પૂજ્યશ્રી કહેવા માંગે છે, ને પરમ કૃપાળદેવ અહીંયા કે આ શંકાનું સમાધાન થઈ ગયું કે કોઈ મોટો પંડિત હોય એને આપણે વાંચી સંભળાવે તો કેવું? ઉતાવળ કોઈ કરશો નહીં, બહાર જવાની બધી સગવડ થશે ધીરે ધીરે. પણ આ છેવટનું હવે પકડાશે ને તેમ તેમ આપણને ખ્યાલ આવશે. તો પૂજ્ય બ્રહ્મચારીજી ગયા મુમુક્ષુઓ સાથે અને જોયું તો એ કંઈક શાસ્ત્ર વાંચન કે વાદ વિવાદના કે કંઈક ગુઠા નહીં. મુમુક્ષુઓ સમજી ગયા અને અપૂર્વ અવસર બોલ્યા અને પછી રજા લઈને નીકળી ગયા. એટલું જ કહ્યું કે ધણી વગરના નાની પુરુષ વિના કોઈ પણ દિવસ કંઈ થાય. પંડિતો વાંચે એનાથી નહીં થાય. હવે આ તો એમ થાય ને કે આ તો તમે તમારું ગાવ છો, આ તમારા બ્રહ્મચારીજીનું ગાવ છો એમ કે, પણ એવું બીજું કંઈક મને અમારા શાસ્ત્રમાં કહ્યું હોય કોઈએ, એ મને તમે કહો તો આપણે મોક્ષ માર્ગ પ્રકાશક જેણે લખ્યું છે એવા પંડિત ટોડરમલજીએ શું કહ્યું છે તે વાંચીએ. તો પંડિત ટોડરમલજીએ શું કહ્યું કે આપણે બીજા પાસે આપણા શાસ્ત્રો વંચાવ્યા. તો વેદાંતનો ખાં છે ને, વાંચે એટલે કોઈ આમ પનાઠી પણ નહીં બદલે. ખ્યાલ આવ્યો? તો વિતરાગના વચનો આપણને પરિણમે, કારણ કે એને તો દક્ષિણા સાથે સંબંધ છે અને આપણે તો જ્ઞાન સાથે સંબંધ છે. એટલા માટે પણ જ્ઞાન અત્યાર સુધી પરિણમ્યું નથી. અહીંયા કહ્યું કે સત્સંગ ન થાય તો પણ કુસંગ તો ન જ કરવો. ઘરે બેસવું સારું, પણ કુસંગ કરવો નહીં. મોટા મોટા ભલભલા બુદ્ધિશાળીઓ ભૂલી જાય છે. સત્પુરુષતા વિતરાગતા ક્યાં નહીં મળે. સત્પુરુષના દર્શન થયા છે, આજ્ઞા મળી છે, તે મોક્ષનું કારણ છે. સત્પુરુષના દર્શન થયા છે, પ્રત્યક્ષ પરમ કૃપાળુદેવ છે. અને પ્રભુશ્રીજીએ કંઈ ગુરુ પ્રસાદ એમને બનાવ્યું નથી, એનું નામ આપ્યું છે દર્શન ભક્તિ. એને ઉપદેશામૃતમાં એનું વર્ણન પણ કર્યું છે કે ચિત્રપટો વધારે આવે તો કોઈ કારણ નથી. ઇવન કોઈ પરધર્મીને પણ એના દર્શન કરાવે તો ગતિ સુધરી જાય. એટલે સત્સંગના અભાવે કોઈ વાંચવા વાળું નથી. એટલે અમે આ પંડિતને લાવ્યા છે કે અમારે સત્સંગ નથી, એટલે કુસંગમાં જાય તો કુસંગમાં જાય, સત્સંગના અભાવે કુસંગમાં જાય તો કરવાનું છે તે પડ્યું રહે છે. જી ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ લખ્યો છે. તેમાં પ્રશ્ન કર્યો છે કે સત્સંગનો યોગ ન હોય તે વખતે કોઈ શાસ્ત્ર અમારી પાસે હોય, સત્સંગનો યોગ ન બનતો હોય તે વખતે અમારી પાસે કોઈ શાસ્ત્ર હોય, તે કોઈ અન્ય મતી બ્રાહ્મણ પાસે વંચાવી સાંભળીએ તો કઈ વાંધો છે? તો કઈ વાંધો છે? આમ પ્રશ્ન ટોડરમલજીનું જીવન વાંચો, મોક્ષ માર્ગ પ્રકાશક, તો આપણને ખ્યાલ આવે. તો કઈ વાંધો છે? તો કે પ્રભુ છે. આમ કોણ કહે છે? ટોડરમલજી. તેનો ઉત્તર આપ્યો કે એમ કરવાથી નુકસાન થાય છે. તો અમારા તો 5 પૈસા વધારે આપી દેશું તો અમને કઈ નુકસાન નથી. કોને નુકસાન થાય છે? તમારા આત્માને નુકસાન થાય છે. હવે બેસે છે કે બ્રહ્મચારીજી એમને, આ તો જ્ઞાની પુરુષના વચન છે. તો કે એનું નુકસાન થાય છે, કારણ કે બ્રાહ્મણ વાંચે છે તેને એની શ્રદ્ધા નથી, તેથી પોતાનું પણ અંદર ભેળવી દે. તે કરતા ઘરે બેઠા બેઠા માળા ફેરવવી સારી છે. કુસંગમાં જવાથી આડા આવડી બીજું કઈ અંદર પેસી જાય છે. થોડું હોય પણ સાચું હોય તે કામનું છે. 100 મણ રૂમના ઢગલામાં અગ્નિ લખીને 100 કાગળની ચબરકી નાખો તો રૂ બળવાનું છે
તો કે નહીં, પણ દિવાસળી બહાર સળગાવતા હતા અને બાજુમાં ગોડાઉન છે અને સળગાવવામાં બે ધ્યાનથી એક ચણગો માત્ર ગોડાઉનમાં રૂમાં ગયો તો ગોડાઉનનું આખું ભસ્મીભૂત થઈ ગયું. આ છે જ્ઞાની પુરુષ. આ જ્ઞાની પુરુષનું એક વચન પ્રભુશ્રીજી કહેતા કે અમને એક કર્મ, ચાલો હવે અમારું આ છે ને એક કર્મ આજે પત્યું, એમ અમે કર્મો નહીં પતીએ. 100 ફૂટ દોરી છે, એક છેડેથી સળગાવો તો કલાક લાગે કે 2 કલાક લાગે, 3 કલાક છેડે સુધી. અમે તો આ ઘૂંટડું દોરીનું વારે ને તેમ ગોટો વાળીને ફેંકી દઈને ફટક દઈને કર્મો એમ કરતા ને. એક વખત સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન આવ્યું અને આવા પુરુષ મોક્ષ માર્ગના દાતા હોય તો કર્મનો ભૂસાડીઓ કરી નાખે. પ્રભુશ્રીજી કે ભક્તિથી કર્મનો ભૂસાડીઓ થાય છે. હવે અહીંયા આપણી આ શંકા છે એટલે પ્રભુશ્રીજી કહે કે આવા પંડિતોને બેસાડવા કરતા ગાંડો ગબલો પરમ કૃપાળુદેવની શ્રદ્ધા વાળાને વાંચવા બેસાડો તો પણ તમને નુકસાન થવાનું નથી, આગળ ફાયદો થશે. બીજો છે બોધામૃત ભાગ 1, બોધામૃત ભાગ 3, પત્રાંત 124 આવશે, સમય તો લઈશું. તો કે એવા મહાત્માનો વિનય કરવા યોગ્ય છે અને બીજા શાસ્ત્રો વાંચે એનાથી આપણા આત્માનું હિત થતું નથી પણ આપણા આત્માને નુકસાન થાય છે. પછી પરમ કૃપાળુદેવ કે એવા મહાત્મા પુરુષનો યોગ બહુ દુર્લભ છે. જોઈ ગયા 817 એ બહુ દુર્લભ છે. 2 વાર લખ્યું. સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે. સારા યોગ દેશકાળમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ ભગવાન વિચરતા હોય, એમાં એવા મહાવિદ્ય ક્ષેત્રમાં પણ આવા મહાત્મા પુરુષનો યોગ તો બહુ દુર્લભ છે. હવે ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્રની વાત કરીએ તો ચોથા આરામાં પણ આવા મહાત્મા પુરુષનો યોગ બનવો ઘણું દુર્લભ છે. પરમ કૃપાળુદેવ કહે કે તમે કાળને ઓછું દો છો તો શું તમે ચોથા આરામાં કોઈ વાર જન્મ્યા જ નથી? પણ આ યોગ બન્યો નથી. આપણે કહીએ ને તો શું કરીએ, પ્રભુ પંચમ કાળમાં મરે તો શું ચોથા કાળમાં જન્મ્યા જ નથી? તમે ચોથા કાળમાં જન્મ્યા જ નથી? એ તમારું મોક્ષ નહીં જવાનું કારણ છે. પરમ કૃપાળુદેવ કેટલી વાર તમે કહે ચોથા આરામાં, પણ આવો યોગ બનતો નથી. છૂટવાની ભાવના નથી. છૂટવાની ભાવના છે તો સત્પુરુષ સામે આવીને, એટલે પ્રભુશ્રીજી કહે અહીંયા સુધી ભર્યું છે પણ ચોખ્ખો થઈને આવ. ત્યાં લેનાર જોઈએ. એટલે એમણે કહ્યું કોઈ મટુકીમાં આ ભરી છે, કોઈ લો, કોઈ લ્યો, કોઈ માધવ લ્યો, બસોને એક વચનામૃત. સરસ. એટલે તો પછી પરમ કૃપાળુદેવ કહે કે આવા દુઃખ મુખ્ય, આ કાળ કેવો છે? દુઃખ મુખ્ય છે. દુઃખ જ છે એકલું પંચમારામાં લખેલું. સુખમ દુઃખમ નથી લખ્યું. અને દુઃખ મુખ્ય કાળમાં તેમ હોય એમાં કંઈ કહેવું રહેતું નથી. કહ્યું છે કે પણ કોઈ કારણસર પ્રભુએ છોડી દીધું છે. વચનામૃત ઘણો લંબાઈ જાય, વિષય પણ લંબાઈ જાય એટલે એની શોધખોળ કરી નથી. નહીં તો વચનામૃત કદાચ આ પર્યુષણ 2-3 દિવસ આગળ પણ ચાલી જાય. પણ અહીંયા પરમ કૃપાળુદેવે જે કહ્યું છે એ કહ્યું નથી. પહેલે ત્યાં વિચારવાનું હતું કે કંઈ કહ્યું નથી કે વિતરાગ ભગવંતો કહ્યું, એટલા માટે ભાર દઈને વચનામૃતના પત્રો લીધા. અહીં પણ લઈ શકાય છે. યદ્યપિ તેવા મહાત્મા પુરુષનો ક્વચિત યોગ બને છે. યદ્યપિ એટલે કદાચ બની જાય તેવા મહાત્માનો યોગ. યદ્યપિ એટલે કોઈ વાર એવા મહાત્માનો પુરુષનો યોગ કદાપી યોગ બને છે. તો પણ હવે ખામી શું રહી ગઈ છે તે કહે છે. તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. મુહૂર્ત માત્રમાં પ્રાપ્ત તે કરી શકે છે. એટલે પ્રભુને અહીંયા શું કહેવું છે કે જેવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી અંતર મુહૂર્તમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળ્યા હતા, તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય એ અપૂર્વ ગુણ આગળ આપ્યું છે.
અપૂર્વ ગુણ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અપૂર્વ ભાવ જ નથી થયા. અપૂર્વ ભાવ આપણા થયા નથી. અપૂર્વ એવો આપણો જે આત્માનો ગુણ છે એ કદી પૂર્વે પ્રાપ્ત થયો નથી. પ્રાપ્ત થયો નથી એ સમ્યક દર્શન નથી. એટલે આપણે હજુ ચક્કર મારીએ છીએ. પણ આ વખતે આપણે સમાધિ મરણ કરવું છે અને સમ્યક દર્શન વગર સમાધિ મરણ થાય નહીં. બોધામૃત ભાગ 3 અતરાંગ 882. તો અહીંયા કહે છે કે એવા મહાત્માનો યોગ ક્વચિત યોગ બની આવે છે. હવે પ્રભુએ કંઈક આપણા તરફ દ્રષ્ટિ કરી કે ક્વચિત બની આવે છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય, જો શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય, પછી કહ્યું કે એ અપૂર્વ ગુણ એટલે આત્મજ્ઞાન, સમ્યક દર્શન એ અંતર્મુહૂર્તના સમાગમમાં પણ પ્રાપ્ત કરી શકે છે. એવા મહાત્માનો યોગ ક્વચિત બની આવે છે. તો પણ એટલા માટે લખ્યું કે જો તમારી યોગ્યતા હશે તો પણ બધાને નથી થતું. એટલે એમણે શુદ્ધ વૃત્તિમાન, આપણે જોઈશું શુદ્ધ વૃત્તિમાન કોને કહેવું. તો કે શુદ્ધ વૃત્તિમાન જે મુમુક્ષુ હશે તેને કેટલા કાળનો સમાગમ થવાનો છે? મુહૂર્તનો, 48 મિનિટનો જ ખાલી. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવારણે તરણે નૌકા. ક્ષણ માત્રનો પણ સજ્જન પુરુષનો, સત્પુરુષનો સમાગમ એ આ સંસાર સમુદ્રમાં તરવાને માટે નૌકા સમાન છે. આદિ શંકરાચાર્યનું વચન મૂક્યું પરમ કૃપાળદેવે વચનામૃત 132 માં. તો કે જે શુદ્ધ વૃત્તિમાન છે અને અપૂર્વ ગુણ એને પ્રાપ્ત કરવો છે, એ અંતર્મુહૂર્તના સમાગમમાં પણ જો તમારી શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હશે તો એ પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા લખ્યું કે જેવા મહાત્મા પુરુષના વચન, એટલે પરમ કૃપાળદેવે લખ્યું આપણે માટે હવે કહ્યું છે કે આવો કાળ બનવો ઘણો કઠણ છે. અને પરમ કૃપાળદેવ આપણને દ્રષ્ટિ આપે છે કે આમાં મારે સમજ શું કરવી. તો કે જો જ્ઞાનીનો યોગ બનવો કઠણ છે, સમાગમ થવો કઠણ છે. યોગ બને તો પણ પછી સમાગમ આપે કે કેમ? કારણ કે ઉદયવાણી છે એટલે એવો સમાગમ બને કે કેમ? આવા દુષ્કાળમાં અને કદાચ જો બને તો તે થોડા વખત માટે જ બને, અંતર્મુહૂર્ત કે મુહૂર્ત માટે. એટલે મુહૂર્તનો સમાગમ પરમ કૃપાળદેવ કહે આપણને શું કહે છે? આવો યોગ જો બની જાય ને તો તું તારી પૂરેપૂરી તૈયારી રાખજે. તું તારી પૂરેપૂરી તૈયારી રાખજે. પ્રભુશ્રીજી કહેતા કે કલાક પહેલા બસ સ્ટેન્ડ પર આવીને ઉભા રહી ગયા અને બસ આવી તે અગાડી એને યાદ આવ્યું કે અલા બચકી તો ભૂલી ગયો ઘરે. અને ઘરે લેવા જાય તો બસ, કારણ કે આ તો અપ્રતિબદ્ધ વિહારી છે, અપ્રતિબદ્ધ વિહારી મહાત્માઓ છે, એને તમારું કોઈ સાથે સંબંધ નથી. તો તું તારી પૂરેપૂરી તૈયારી રાખજે. નહીં તો પછી કહેશે કે હવે હું એ કર્યું નહીં. અને પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી પેન શોધવા ગયા કે લખી લો. તો પ્રભુશ્રીજી શું કહે? એ તો નહીં કહી શકતા, કે તો ભાઈ જ્ઞાનની ઉદયવાણી છે. આપણે તો પેલું ભૂખ્યું છે ને એટલે અને તો બસ વાણી ખરી ગઈ છે. પ્રભુશ્રી કે ગયું, બ્રહ્મચારી કે શુદ્ધ નોટ લખી લો એમ. તો કે ગયું એમ. બસ અપ્રતિબદ્ધ વિહારી છે, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. એવા જ્ઞાની પુરુષનો યોગ થવો. ભાવથી અપ્રતિબદ્ધ પ્રભુ? તો કે હા, કરી જોજો વચનની. એટલે આ વસ્તુ અહીંયા શું બને છે કે ઝબકે મોતી પરોવી લે. પ્રભુશ્રીજી શું કહે? ઝબકે મોતી પરોવી લે એવો યોગ બન્યો છે. આ કઈ તારી રાહ જોઈને આવશે નહીં કે મારા ધર્મપત્ની આવી જ રહેશે સાહેબ, ઉભા રહો ને, આ આવી જ રહેશે, એને પણ ધર્મ મળે ને. તો કે પ્રભુ તમે અમને ઓળખી શક્યા નથી, અમે તમારી ચપટી ચોખાના પણ બંધારી નથી, અમે તો અપ્રતિબદ્ધ છીએ. એટલે કદાચ જો આવો યોગ બની જાય તો સદગુરુ શરણ ગ્રહીને સદા રહે તૈયાર. બસ માર્ગાનુસારી પ્રાપ્ત, સદા તૈયાર રહેવું, આપણે સદા તૈયાર રહેવું. એટલે શુદ્ધ વૃત્તિમાન જીવ, પ્રભુશ્રી કહેતા તે જોઈ ગયા કે શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ એટલે કોણ? કામ એક આત્માર્થનું બીજો નહીં મળતો.
જો મનમાં બીજો રોગ હશે તો ચંચળતાથી આમ તેમ થશે. બસ કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. આ શુદ્ધ વૃત્તિવાન મુમુક્ષુનું લક્ષણ છે. અને એ મુમુક્ષુ જો એ રીતે કામ એક આત્માર્થનું એ જ લઈને ઉભેલો હશે તો 48 મિનિટનો સમાગમ પણ એને અપૂર્વ ગુણ એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે. પરમ કૃપાળદેવને અહીંયા આપણને દ્રષ્ટિ આપી કે તને વખત ક્યારે બનવાનો છે આપણને ખબર નથી, એટલે તું તારી પૂરેપૂરી તૈયારી એ આવે. ઝપકે મોતી વિજયની ઝપકો પડે છે, સોય દોરો લીધો છે, મોતી લીધું છે, પરોવું છે, અને પ્રકાશ કેટલો છે, વીજળીનો ઝબકારો. તમારી તૈયારી હોય એમ તો પરોવાઈ જાય. સમજાય? હવે પૂરેપૂરી તૈયારી રાખવી. હવે બહુ સમય આમાં ગાળ્યો આપણે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. અહીંયા પરમ કૃપાળદેવ તો ઘણી વાતો લખી છે. સમયને લીધે હું આગળ વધું છું કે જેવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી મહત પુરુષ મુહૂર્ત માત્રમાં, એવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડીને ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળ્યા હતા. એમ આ કોની વાત કરી છે? ચક્રવર્તીની. એટલે આપણે તો બધા ઉડી જ ગયા કે જેની પાસે 6 ખંડની સંપત્તિ છે ને ગણી ગણાઈને એટલો બધો આખો કુટુંબ પરિવાર છે, એવા ચક્રવર્તીને કેટલા વખતનો યોગ થયો? મુહૂર્ત માત્રનો. એ ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડીને ભયંકર તપશ્ચર્યા કરવા ક્યાં ચાલી નીકળ્યા? વનમાં હતા. અને તેવા મહાપુરુષના યોગથી અપૂર્વ ગુણ પ્રાપ્ત થાય, કારણ કે ચક્રવર્તીઓ શુદ્ધ વૃત્તિમાન જીવો હતા. ચક્રવર્તીઓ આપણને એમ થાય કે આ ભરત ચક્રવર્તી આટલું બધું રાજ્ય કરે છે, આટલું બધું એ કરે છે, તો એને આ કે ભગવાન આવ્યા ને એને શું કરી દીધું? તો આપણને એમ થાય કે આ રડે શું માટે? આ ભરત ચક્રવર્તી રડે શાને માટે? એને કોઈ રાણીની ખોટ પડી છે? 96,000 તો રાણીઓ છે. એને કઈ રાજ્યની ખોટ પડી છે? એને શાની ખોટ પડી છે? ચક્રવર્તીની સંપત્તિ કેટલી? તો કે આપણાથી મનાય નહીં કેટલી. ટૂંકમાં આ વ્યાખ્યા કરી. આગળ પછી જાણે કોઈ વાંચ્યું હોય ને વાંચ્યું હોય તો બરાબર છે, પણ અત્યારે આપણા આ મગજમાં તો બેસે કે ચક્રવર્તીની સંપત્તિ કેટલી? તો કે આપણાથી મનાય નહીં તેટલી. આટલું તો આપણે બધાને બેસી જાય એમ છે. એટલે તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આગળ લાવવું નહીં. અહીંયા તો કઈ આ સંસારે રે હું હજી ડોલ્યો પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે હે પ્રભુ આપશો આ બાળકને વાન. જાગો હે જીવો રે મોહ કરો કરો. ક્યારે આપશો? તૈયાર થઈને બેઠા છે આ શુદ્ધ વૃત્તિમાન છે. એટલે લખ્યું કે ચક્રવર્તીઓ પણ પોતાની રાજ સિદ્ધિ કરીને કર્યા તો એવા મહાપુરુષના યોગથી અપૂર્વ ગુણ પ્રગટે, કારણ કે શુદ્ધ વૃત્તિમાન જીવા ચક્રવર્તીઓ જીવો છે. કેટલું બધું છે. ચક્રવર્તી જો નિયમ આવે, પોતાના સર્વસંગ પરિત્યાગનો ત્યાગ કરે, પોતાના પરિગ્રહને એને છોડી દે, મમતા જ ન રહી, તો તે જ ભવે મોક્ષે જાય છે. અને મમત કર્યો તો શુભમ ચક્રવર્તીની જેવે 7મી નરકે તમ 7મી નરકે જેને પડ્યો, એમ શબ્દ મૂક્યો ચક્રવર્તીને માટે. ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ, તારો તારો વિભાવ પ્રવાહથી. વિભાવના પ્રવાહમાં ઘસરાય છે. જો નિત્ય શુદ્ધ ઉપયોગ, જાગો હે જીવો રે મોહ કરો પરો. એક અટૂલો રે રડવડું રાજમાં, દુખી અંધા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય. જો હવે કેવળ જ્ઞાન, જાગો હે જીવો
રે મોહ કરો પરો. તો આવા બ્રહ્મ કૃપાળદેવ કે આવા પુરુષનો યોગ તને બની જાય તો પછી તે વખતે તું પૂરેપૂરી તૈયારી રાખજે કે જેથી નથી પ્રગટ થયો એવો અપૂર્વ ગુણ તને મૂર્ત માત્રના સમાગમમાં પણ પ્રાપ્ત થાય. આપણને બેસે નહીં બુદ્ધિમાં એટલે પછી પાછળ ચક્રવર્તીનું દ્રષ્ટાંત આપ્યું. કારણ કે ચક્રવર્તીઓ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ છે. બનવાનું શું છે? કામ એક આત્માર્થનું બીજો નહીં. સારા દેશકાળમાં પણ ક્વચિત તેવા મહાત્માનો યોગ બની આવે છે. સારા યોગ દેશકાળમાં પણ ક્વચિત કોઈક જ વાર તેવો યોગ મહાત્માનો બની આવે છે. કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ખ્યાલ આવ્યો? કારણ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. કારણ કે પરમ કૃપાળદેવે વેતરણ પત્રમાં લખ્યું કે આ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષોનો સમાગમ અને તમારા સ્વરૂપ પ્રત્યેની શ્રદ્ધા એ તમને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. એ લોકો અભાવ અપ્રતિબદ્ધતાથી વર્તે છે. પછી તો દ્રવ્ય ક્ષેત્ર કાળની તો કોઈ સવાલ જ નથી ઉભો રહેતો. પણ પરમ કૃપાળદેવ વચનામૃત 400 મંગળાચરણમાં કહ્યું. શું કહ્યું? તે પુરુષ નમન કરવા યોગ્ય છે. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. એવા કયા પુરુષ? પ્રભુ તમે કોની વાત કરો છો? આટલું બધું બહુમાન કોને આપો છો? તો પરમ કૃપાળદેવ કે તે પુરુષને, જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબંધપણું વર્તતું નથી. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. તે પુરુષ કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ વર્તતું નથી. કારણ કે એ લોકો પ્રતિબંધ વિહારી હોય છે. પહેલાના વખતમાં આપણે તો કાવડિયો બાવો આવતો, એ ઉભો નહીં રહી, આમ આવે, ઉભો રહી, આમ કરી ચાલી. આ પ્રતિબંધ વિહારી છે. આ તો દ્રષ્ટાંત, આ પુરુષો સાથે એ દ્રષ્ટાંત આપી ન શકાય. પણ આપણે નાના હતા, હવે અત્યારે તો કઈ નીકળી ગયા છે, કાવડિયા બાવા પણ નીકળી ગયા છે. પણ એ આવતા તો એવું ચાલ્યા જ કરે. એમ આપણે બધા ચાલ્યા જ કરે. એનું અપ્રતિબદ્ધ વિહારી. તો પરમ કૃપાળુ મહાત્માઓની વાત કરે છે. ત્યારે એવા પુરુષનો નિત્ય સંગ રહી શકે તેમ સી રીતે બની શકે? કારણ કે આપણે કહીએ કે તું વાત કરો તો પેલા શેઠ છે ને હજુ આવ્યા નથી, અને આનંદગંજીએ તો શરૂ કરી દીધું. કારણ કે અપ્રતિબદ્ધ વિહારી છે ને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું પ્રતિબંધ નથી. પ્રવચન પૂરું થાય છે અને આનંદગંજી મહારાજને કહ્યું કે પ્રભુ તમે આટલી મારી રાહ ન જોઈ. ત્યાં સુધી તો આનંદગંજી કઈ બોલ્યા નહીં. પણ જ્યારે એમણે કહ્યું ને કે અમારા અપાશ્રમમાં તમે રહો છો, અમે કપડા લત્તા આપીએ છીએ ત્યારે તમે કપડા લત્તા પહેરો છો, અમે તમને જમાડીએ છીએ ત્યારે જમો છો. તો પછી આનંદગંજી મહાત્મા છે, એણે કહ્યું કે જો અનાજ તો મેં તમે આજે આપ્યું તે જમી લીધું છે, એને માટે હું માફી માંગુ છું. પણ આ તમારા કપડા અને આ પહેલો રહ્યો અપાસરો, ચાવી પણ મારી પાસે તો છે નહીં. કારણ કે હું તારું મારતો નથી. જેને પરિગ્રહ છે ને એ તારું મારે છે. આ પ્રતિબદ્ધ વિહારીને ક્યાં તાળું મારું? ક્યાં તાળું મારું? કોને તાળું મારું? પરિગ્રહ છે ત્યાં સુધી તાળાની દુકાન ચાલશે. તાળાવાળી દુકાન ત્યાં સુધી ચાલશે ત્યાં સુધી પરિગ્રહ છે. પછી વાત હોય તો કહો મને શાને માટે ઘરે તાળું મારીએ છીએ? સમય નથી વિતાવ્યો કે એ લોકો ભાવ અપ્રતિબદ્ધ થતી ગઈ. પછી એનો કોઈ એનો નિત્ય સમાગમ બની નહીં શકે. કારણ કે એ અપ્રતિબદ્ધ વિહારી છે. જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ સર્વ કરવાના અનન્ય કારણને પૂર્ણપણે ઉપાસી શકે. અનન્ય કારણ શું છે સર્વ દુઃખના ક્ષયનું? કે આવા મહાપુરુષનો યોગ બનવો જોઈએ. તો એ પૂર્ણપણે ઉપાસી શકે. પણ એ મહાત્માઓ તો અપ્રતિબદ્ધ વિહારી છે. તેનો માર્ગ આ પ્રમાણે ભગવાનજીને અવલોક્યો છે. પ્રભુએ મૂકી દીધું છે.
નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ અને તે માટે બાહ્ય અભ્યંતર પરિગ્રહાદી ત્યાગ જ હોય છે. હવે આપણને કોઈ બાહ્ય રીતે કોઈ જાતનું પ્રતિબંધ નથી. ખ્યાલ આવ્યો? અને આવા મહાત્મા વિચરે છે તો તમે દોડી દોડીને ગમે ત્યાં જઈ શકો છો. ખ્યાલ આવ્યો? કે તમે એની પાછળ પણ જઈ શકો છો. અહીંયા તો લખ્યું કે બાહ્ય અભ્યંતર કસાય કે આ બધા આપણી પાસે જો ભરેલા છે પણ મંદ થયા છે, બાહ્ય એવો કોઈ પરિગ્રહ નથી. તો આવા અપ્રતિબદ્ધ વિહારી હોય ભલે, છતાં પણ જો કોઈ જાતનો આપણે પરિગ્રહ એ નથી, કોઈ આપણે બંધન નથી, તો આપણે એની પાછળ દોડી દોડીને પણ એમની પાસે સાંભળી શકીએ છીએ. તો એને માટે શું કરવું? તો કે તમારે બાહ્ય અભ્યંતર પરિગ્રહ ત્યાગ જ હોય છે. તો જ તમે આવા પુરુષનો સમાગમ પામી શકો. કારણ કે એ સમાગમ પામ્યા વિના સર્વ દુઃખ ક્ષય કરી શકાશે નહીં. આ ઉપાય છે મહાત્મા પુરુષોના વચનો. પણ એને પામવા માટે એ તો અપ્રતિબદ્ધ વિહારી છે. અને અમે પછી આ બધું લફડું લઈને ક્યાં જઈએ કાયમ? તો કઈ કે પહેલા છોડી દે. આપણે વાત કરી ભાઈ, જૈનમાં તો બધું છોડાવવાની જ વાત કરે છે. મુનિ મહારાજ આવ્યા, છોડવાની જ વાત કરે છે. તો અહીંયા તો કે તું આમ હશે, તારો થોડો ઘણો અંદર કચરો હશે તો તે પણ કાઢીને પછી આની પાછળ ફર કરશે ને તો આ કરશે. અંબાલાલભાઈને શું રસોઈ શીખી લઉં તો મને રસોઈ બનાવવાનું કહેશે. એમણે તો કહ્યું હતું કે રસોઈયાની પણ વ્યવસ્થા કરજો. આનંદ પૂછ્યું કે રસોઈયો ક્યાં છે? તો અંબાલાલભાઈ કોથળામાં વાસણ ભણીને ઉભા રહે કે આ ઉભો રહ્યો. કે એમને જો મને આ પ્રસંગ મળે તો મને એના સમાગમમાં રહેવાનું કહે, બરાબર, એની સેવા કરવાનું મળે. કેટલાઓ નાથી એ લોકો બધા અમદાવાદથી ટ્રેનમાં બેસી જાય, આણંદ સુધી બેસે, જે કંઈ 5-15 મિનિટનો સત્સંગ મળે પછી આણંદ ઉતરીને પાછી ટ્રેન. આપણે આ તકલીફ લેવા તૈયાર છે? તો અહીંયા કહે કે હવે આ જો બાહ્ય અભ્યંતર પરિગ્રહ નહીં હોય તો આવા પુરુષનો યોગ બને. હવે આ પરમ કૃપાળુ તો દયાળુ છે ને, તો પછી કે પ્રભુ મારાથી થાય એમ નથી, બધું છોડી શકાય એમ છે ને. છોકરાઓ સ્કૂલમાં જાય છે, જો ભણાવવાના છે, એમને ત્યાં છોકરાને ત્યાં છોકરા આવ્યા છે, બધું રાખવાનું. એટલે હવે કઈ જો સાંભળતો તો પછી જેવો સર્વથા તેવો ત્યાગ કરવાને સમર્થ નથી. આપણી વાત આવી છે, નથી થતો. તો કે જો તમને બીજો માર્ગ હતો. આ પુરુષે જે કંઈ વચનામૃતમાં ધ્યાન કરી છે ને એની તુલના કોઈ તમે આગા પાછા થઈને કરવા પણ જતા નહીં. તો કઈ કે જો ત્યાંથી નથી થતું ને ભાઈ, છોકરાઓ સ્કૂલમાં છે, તેમણે આ પ્રમાણે દેશ ત્યાગ પૂર્વક કરવું યોગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છે, છોડી દીધું છે. એટલે મેં કહ્યું કે ડબલ પર્યુષણ થઈ જાય. આ વચનામૃતમાંથી, બોધામૃતમાંથી, ઉપદેશામૃતમાંથી, પ્રજ્ઞાબોધમાંથી મારે શોધવાનું રહે છે. પણ જોયું કે આટલામાં જ પર્યુષણનો સમય ટૂંકો પડવાનો છે. તો આ બધા પ્રભુએ છોડી દીધા છે, લેવા જઈએ તો પૂર્ણપણે આપણને ખબર પડે. પણ એટલી આપણામાં શક્તિ નથી કે આપણે એટલું બધું કરી શકીએ. એટલે એમણે કહ્યું કે આ દેશ ત્યાગ પૂર્વક કરવું યોગ્ય છે અને તેનું સ્વરૂપ પરમ કૃપાળુ દેવ કે આ છે. પણ આપણે સમજી લો ને કે હવે આપણું બધું ઠેકાણે પડી ગયું છે. છોકરો એની મેરે દુકાન કે જે કંઈ ખોલ્યું છે એની મેરે ચલાવે છે, એટલે એ એની મેરે સંભાળશે. તો એટલું છોડીને પણ કોઈ આવ્યા હોય તો એને સાંભળવા માટે આપણે જઈએ કે આપણે આવો સમાગમ નિત્ય નહીં રહે. તો આજે આવ્યા છે, આ બધું દેશ ત્યાગ એટલે અંશે ત્યાગ કરી દીધું. હવે હું ચોપડા પણ જોવા માંગતો નથી. પહેલા તો ચોપડા બી જોવા માંગતો કે ભાઈ શું ચાલે છે. દિવાળીને છેડે પૂછું લાલ પેનમાં લખાય છે કે ગ્રીન પેનમાં લખાય છે, એટલું પણ હવે હું પૂછતો નથી. તો આટલું છે તે બસ અહીંયા અટકું છું કારણ કે 12:30 થયા ને પછી વધારે પછી આપણે આ પૂરું તો કરીશું. આજે થોડી ઝડપમાં લઈશું, પૂરું કરીશું. પણ અહીંયા પરમ કૃપાળુ દેવ કે આ મહાત્મા પુરુષના વચનો તારા સર્વ દુઃખના ક્ષયનો ઉપાય છે, પણ એ અપ્રતિબદ્ધ વિહારી છે. તારાથી જો બાહ્ય અભ્યંતર પરિગ્રહ ત્યાગી શકાતો હોય તો એની પાછળ ફરીને કે એની પાછળ જઈને એની સેવા ભક્તિ કરે, એ ઉપદેશ સાંભળી શકે. પ્રભુ મારાથી થઈ શકે એમ નથી તો કે દેશ ત્યાગ કર, થોડું કરીને કર. બસ આજીવિકા પૂરતું થઈ ગયું છે. આ છોકરો સંભાળે છે, વહુ ઘરનું સંભાળે છે, પછી શું શાક બનાવ્યું છે, આ તો શું જતા બી કહે કે આનું શાક બનાવજો. એ બધું છોડી દીધું હોય તો દેશ ત્યાગ થોડો કર્યો હોય તો આવા પુરુષનો યોગ બને.
કારણ કે એ પુરુષના વચનથી સર્વ દુઃખનો ક્ષય થવાનો છે. સત્પુરુષોની યોગ પર જગતનું કલ્યાણ કરો. 2 મિનિટ લાવો.